સદગુરુદેવ કી જય. उगम कहे अगोचर ब्रह्म है, खोजो या घट निमाय. मता मिटा वर्ण भेद का, मिला ईर्षागर शाय. प्रथम नमो सद्गुरुदेव ने, जे जन्म सुधारण श्याम. अखंड नाम ओळखाव्यो, सद्गुरु उगाराम. मन ऐसा निर्मल भया, जैसे गंगा नीर. ए आगे आगे में चलत, पीछे पीछे हरी फिरे. कहे कबीर कबीर, कबीरा कबीरा क्या करे, जा यमुना के तीर. एक गोपी के प्रेम में, बह गए कोटि कबीर. एक गोपी के प्रेम में, बह गए कोटि कबीर. ए जीए मां શું કરે પંડિત ને કાજી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી. વાલો મારો પ્રેમને વશ થયા રાજી. એ જીએ માં શું કરે પંડિત ને કાજી. એ જીએ માં શું કરે પંડિત ને કાજી. વાલો મારો પ્રેમને વશ થયા રાજી. વાલો મારો પ્રેમને વશ થયા રાજી. ઘરમાં બાયનો આરોગો ખીચડો, વિદુરની ખાધી ભાજી. એ જીવાલા વિદુરની ખાધી ભાજી. ઓ કર્મા બાયનો આરોગો ખીચડો, વિદુરની ખાધી ભાજી. એ જીવાલા વિદુરની ખાધી ભાજી. હેઠા બોર સબરીના ખાધા, હેઠા બોર સબરીના ખાધા.
ભોગ મેલા ત્યાગી વાલો મારો પ્રેમને વશ થયા રાજી વાલો મારો પ્રેમને વશ થયા રાજી એ જીએ માં શું કરે પંડિત ને કાજી એ જીએ માં શું કરે પંડિત ને કાજી વાલો મારો પ્રેમને વશ થયા રાજી રે વાલો મારો પ્રેમને વશ થયા રાજી વિદુર ને ઘેર શ્રી કૃષ્ણ પધાર્યા કેળા લાવ્યા તા માંગી એ જીવાલા કેળા લાવ્યા તા માંગી એ વિદુર ને ઘેર શ્રી કૃષ્ણ પધાર્યા કેળા લાવ્યા તા માંગી એ જીવાલા કેળા લાવ્યા તા માંગી ગર્ભ કાઢીને છાલ ખવડાવી ગર્ભ કાઢીને છાલ ખવડાવી એ વાલે તોય નવ જોયું જાગી રે વાલે તોય નવ જોયું જાગી રે વાલો મારો પ્રેમને વશ થયા રાજી રે વાલો મારો પ્રેમને વશ થયા રાજી એ જીએ માં શું કરે પંડિત ને કાજી વાલો મારો પ્રેમને વશ થયા રાજી એ વાલો મારો પ્રેમને વશ થયા રાજી ગુણિકા હતી એ પોપટ પઢાવતી એમાંથી લહેર લાગી ગુણિકા હતી એ પોપટ પઢાવતી એમાંથી લહ લાગી હે જીવાલા એમાંથી લહ લાગી એક દી પ્રભુ એ નામ બોલે પધાર્યા એક દી પ્રભુ એ નામ બોલે પધાર્યા એ જીએની સંસારની ભ્રમણા ભાંગી એ જીએની સંસારની ભ્રમણા ભાંગી વાલો મારો એ વાલો મારો પ્રેમને વશ થયા રાજી રે વાલો મારો પ્રેમને વશ થયા રાજી એ જીએ માં શું કરે પંડિત ને કાજી વાલો મારો પ્રેમને વશ થયા રાજી રે વાલો મારો પ્રેમને વશ થયા રાજી
પ્રેમી ભક્તોની નિંદા કરે એવું જગત થયું છે પાજી. એજી પ્રેમી ભક્તોની નિંદા કરે એવું જગત થયું છે પાજી. જીવાલા જગત થયું છે પાજી. ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી, ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી. એ માથે ગિરધર રહ્યો છે ગાજી, માથે ગિરધર રહ્યો છે ગાજી રે. વાલો મારો એ વાલો મારો એ વાલો મારો પ્રેમને વશ થયા રાજી રે. વાલો મારો પ્રેમને વશ થયા રાજી. ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી, માથે ગિરધર રહ્યો છે ગાજી રે. માથે ગિરધર રહ્યો છે ગાજી રે. વાલો મારો પ્રેમને વશ થયા રાજી. એ વાલો મારો પ્રેમને વશ થયા રાજી. એ જીએમાં શું કરે પંડિત ને કાજી, એ જીએમાં શું કરે પંડિત ને કાજી. વાલો મારો પ્રેમને વશ થયા રાજી રે. વાલો મારો પ્રેમને વશ થયા રાજી રે. વાલો મારો પ્રેમને વશ થયા રાજી. આ સંસારમાં આપણી નરી આંખેથી જે કાંઈ આપને દેખાય છે એ બધુંય કુદરતનું જ છે. આમાં આપણું કાંઈ છે નહીં. જે આપને દેખાઈ રહ્યું છે એ બધું ભગવાને જ બનાવેલું છે. કોઈ પણ પદાર્થને લઈ લ્યો, છઠ્ઠા કે સાતમા પેઢીએ જાઓ ને એટલે બ્રહ્મ આવીને ઊભો રહે. આ બધું બ્રહ્મમાંથી જ થયું છે ને પાછું બ્રહ્મમાં જ અલ્પાય છે. આપણે તો હે ભગવાનને રીઝવવા માટે ઘણી બધી મહેનત કરી છે. આપણે શ્રીફળ સાકરનો પળો લઈને જઈએ, હાર લઈને જઈએ, આપણે 56 ભોગના ભોગ ધરીએ. એવા અનેક પ્રકારના ભગવાનને રીઝવવા માટેના સાધનો આપણે સાધીએ છીએ. પણ ભગવાન કે આ મારું જ બનાવેલું મને આપો છો. હવે આપણે ફૂલ લઈને કદાચ જઈએ તો ફૂલ કાંઈ આપણે બનાવ્યા છે? એ મટીરિયલ કાંઈ આપણું ઘરનું છે? એમાં કંઈ સુગંધ આપણે નાખેલી છે? રંગ આપણે પૂર્યા છે? પણ છતાંય આપણે આપણા મનથી એમ વિચારીએ કે આ ફૂલ હું ભગવાનને અર્પણ કરું છું. પણ આ તો એનું ને એનું જ ને. મામેરું લઈને જાય પણ હવે એના ને એના ઠાંબડા આપણે એને આપીએ એના જેવું છે ને. આપણે શ્રીફળ લઈને જાય તો કાંઈ શ્રીફળમાં પાણી આપણે નાખ્યું છે? કાંઈ અંદર ટોપરું આપણે બનાવ્યું છે? કાંઈ નારિયેળી આપણે આપણા થકી થાય છે? જે સાધનો પૂજાની સામગ્રી છે એનો તમે ઊંડાણપૂર્વક વિચાર કરો, એમાં આપણું શું? આપણું કાંઈ નથી.
તો આપણે તો ભગવાનને અર્પણ કરી અને પાછું એવું મિથ્યા અભિમાન કરીએ કે આ મેં અર્પણ કર્યું છે. ભગવાન કે આને મારી કાંઈ જરૂર નથી, કાંઈ જરૂર નથી. તો ભગવાનને જોઈ છે શું? અને ભગવાન શેનાથી રીઝે છે? તો ભગવાન પ્રેમથી રીઝે છે. એને જો કાંઈ જોતું હોય, ભગવાનને જોતું હોય તો તમારા હૃદયનો પ્રેમ જોઈએ છે. અને જેને જેને પ્રગટ થયો ને એને પ્રેમથી જ પ્રગટ થયો છે. ખાલી સામાન્ય વ્યવહાર કાળમાં તમે દ્રષ્ટિ કરો ને તો આપણા એકાબીજાના સંબંધે પ્રેમને લઈને જળવાઈ રહે છે ને. આપણા કુટુંબ પરિવારના જે સંબંધો છે એ બધા પ્રેમને લઈને જ બધા સંબંધો જળવાઈ રહે છે. તો જો આ સામાન્ય કુટુંબ પરિવારના સંબંધો જો તમારે પ્રેમથી સચવાતા હોય તો મારા નાથની હારે સંબંધ બાંધવા માટે કેવડો પ્રેમ જોઈએ. ભગવાન કે હું જપથી રાજી થતો નથી, તપથી રાજી થતો નથી, હોમ હવન યજ્ઞથી રાજી થતો નથી. ભગવાન કે હું રાજી થતો હોઉં તો તમારા પ્રેમથી રાજી થાઉં છું. વાલો મારો પ્રેમને વશ છે રાજી. એમાં શું કરે પંડિતને કાજી? વાલો મારો પ્રેમને વશ છે રાજી. ભગવાન કે મને બીજું કાંઈ જોતું નથી, મારે જોઈએ છો તો બસ તમારા હૃદયનો શુદ્ધ પ્રેમ જોઈએ છે. તો કઈ પ્રેમ કાંઈ વેચાતી વસ્તુ છે ખરી ભાઈ? આપણે બજારમાં જઈ અને 2-5 કિલો કાંઈ પ્રેમ મળી જાય એવું ખરું કાંઈ? કે હાલો ભાઈ આપણે હટાણું કરવા જાય છે તો ભાઈ મારી હાટું હાલે ને ભાઈ 500 રૂપિયા કંઈક અડધો કિલો પ્રેમ આવતો હોય તો લેતો હોય, એમ મળે પ્રેમ? પ્રેમ જો વેચાતી વસ્તુ હોય તો મને તમે વિચાર કરો કે આપણા ભાગમાં આવે ખરા કંઈ? તો મોટા મોટા શ્રીમંતો હોય એ પ્રેમ બધો ભેગો કરી લે ને. પણ એમ કાંઈ પ્રેમ ક્યાંય વેચાતો મળતો નથી. પ્રેમની કાંઈ એવી હાટડીઓ નથી કે ત્યાં જઈ અને આપણે એનું હટાણું કરી આવી. નથી નીપજતો પ્રેમ વાડીમાં પાણી પાતા. આ વાણીમાં કઈ પાણી પાય ને કઈ પ્રેમની કઈ ઉત્પન્ન આપણે પેદાશ મળી જાય એવું ખરું? નથી મળતો પ્રેમ વાડીમાં પાણી પાતા. નથી મળતો પ્રેમ તેલ ચોળે તાતા. કદાચ આપણા આખું મર્દન કદાચ તેલ ચોળી નાખીએ તો કે એમાંથી ને કાંઈ પ્રેમ પ્રગટતો નથી. નથી મળતો પ્રેમ ગાંધી દોશીને હાટે. ન્યાય કાંઈ આ વેચાતો મળતો નથી, નકર ન્યા જઈને લઈ આવી. નથી મળતો પ્રેમ ગાંધીને હાટે, નથી મળતો પ્રેમ તપાસતા ગુજરી ગામો ગામની. કદાચ ગામો ગામની ગુજરીમાં જાવ તો ન્યા કાંઈ મળે છે પ્રેમ? તો પ્રેમ મળે ક્યાં? તો કહે નરભો પ્રેમ પ્રગટ થાય જો કૃપા હોય સદગુરુ શ્યામની. જો સદગુરુ શ્યામની જો કૃપા હોય તો આ પ્રેમનું પ્રાગટ્ય થાય. બાકી આ ક્યાંય હાટડીએ મળવા વાળી વસ્તુ જ નથી. તો આપણે પ્રેમને તો પ્રગટ કરવો છે, હાલો ને. તો આ પ્રેમ પ્રગટ થાય કેમ? ક્યાં મળે પ્રેમ? તો સુરતા જગાવે નામને, અને ઈ નામ જગાડે પ્રેમ. પછી પ્રેમ જગાડે પુરુષને મારી હેલી રે સુણો ઉનદેશ કી. તો સુરતા જગાડે નામને. જે સદગુરુ પરમાત્માનું જે નામ છે ત્યાં જો સુરતા ઠેરાય તો હૃદયની અંદર પ્રેમનો ઝરણો નહીં પણ પ્રેમનો દરિયો ઉભરાય. સુરતા જગાડે નામને, નામ જગાડે પ્રેમ. અને પછી ઈ પ્રેમ જેના હૃદયમાં ઉદ્ભવ્યો ઈ જગાડે પુરુષને, અને એ બ્રહ્મ સ્વરૂપ જ બની જાય છે. આ મોટામાં મોટો મહામંત્ર છે, મહામંત્ર છે.
જો આ એ સમયની અંદર જ્યાં પૈસો પણ છાંટીને લેવાતો હોય એવા સમયની અંદર આ બાંદ્રા ગામની અંદર નાની એવી ઉગારામની પર્ણકુટીની અંદર જો 18 વર્ણ આવ્યું હોય ને તો ઉગારામના હૃદયના પ્રેમને લઈને, એના પ્રેમને લઈને. આપણે ભાવભીના પત્રો છે એ પત્રોની અંદર તમે ક્યારેક દ્રષ્ટિ કરજો કે એના હૃદયની અંદર ઉગારામનો કેવો પ્રેમ છે. પ્રેમનો દરિયો, પ્રેમનો દરિયો. તો એ પ્રેમનો દરિયો જગાડનાર જ પાછા પોતે છે. વાલો મારો પ્રેમને વશ છે રાજી. હે ભગવાન પ્રેમને વશ છે. અને પ્રેમના વશે એવા ભગવાન બંધાણા છે ને, ભગવાન કે હું બળજબરીથી બંધાવું એમ છું જ નહીં. જો બંધાતો હોય ને તો હું પ્રેમથી બંધાવું છું. નાના એવા નટવર ભગવાન કૃષ્ણ હે બાળ લીલાઓ કરે છે, મટકીયું ફોડી નાખે છે, હે માખણ ચોરી જાય છે, ઓલા વાછરડા માંધા હોય એને છોડી દે એટલે વાછરડા જઈને ગાયુંને બધું દૂધ પી જાય. આવી ભગવાનની ઘણી બધી ફરિયાદો થવા માંડી. એટલે ગોપીઓ કીધું ભાઈ 1-2 દિવસનું હોય તો બરોબર, પણ હવે આ કાયમનું તો ન પોહાય. અને આનું પડી કાયમની માટે વધતું જ ગયું કે હવે આ તોફાન માને જઈને કહેવા જોહે. એટલે યશોદામાને જઈ અને ફરિયાદ કરી કે આ તમારા કાનાને હવે કંઈક સમજાવો. હવે આ મટકીયું ફોડે, અમારું માખણ લઈ જાય, અમારા વાછડા છોડી નાખે, હવે આને તમે કાંઈક સમજાવો. એટલે માએ 1-2 વખત તો એને સમજાવ્યા, પણ હવે એને જે બધી લીલા કરવી હતી એ પછી કોઈની વાતમાં આવે. આવી ફરિયાદો વધવા માંડી. એટલે એક દિવસ માએ વિચાર કર્યો કે આજ તો આને ખાંડણીએ બાંધી દો. ખાંડણીયા બાંધવા હાટું થઈને ગાયને બાંધવાનું બોલો નોતરું કે શું કે આ નેત્રું લીધું. ખાંડણીએ ભગવાનને રાખી અને કારણ કે પેલા તો ઘણી બધી હળિયું કાઢી લીધી હતી માએ, સમજ્યા, પકડવા હાટું. અને આ એનાથી છટકી જાય. જેમ જેમ ભાગે એમ એમ માં આખા પરસેવાના લોથબોથ થઈ ગયા. વેણી વિખાઈ ગઈ, વાળ વિખાઈ ગયા. આવડો કોઈ વાતે હાથમાં ન આવે. અને ખરેખર આ હાથમાં આવે એવું નથી હો. હા, એમ હાથમાં આવે એમ નથી. આમથી આમ, આમથી આમ, આમથી આમ આખા ઘરની અંદર આટા મરાવ્યા. માનો મગજ વયો ગયો. એકદમ માં ક્રોધાય ભરાઈ ગયા. પકડીને આજ તો કે બાંધી જ દઉં. હે ખાંડણીએ બાંધવાને માટે પકડી અને જ્યાં આમ આટો ફરી અને જ્યાં ગાંઠ મારવાનું આવે ત્યાં 4 આંગર ઘટે. વળી પાછું બીજું બાજુમાં દોરડું પડ્યું હતું, એ દોરડાની ગાંઠ મારી અને આમ આટો મારી અને વળી પાછું ત્યાં બાંધવાનો તો વળી 4 આંગર ઘટે. વળી પાછું બાજુમાં નાડું હતું તો લઈને વળી આમ આટો મારીને ફરી પાછા આવે તો 4 આંગર. ગાંઠ મારવાની વાત આવે ત્યાં 4 આંગર ઘટે. માં થાકી ગયા. માં એક પછી તો માં છે ને માં, હે માનું હૃદય ભરાઈ ગયું. આ લીલા જોઈ અને માનું હૃદય ભરાઈ ગયું. એટલે માએ કીધું કે લાલા, હે તારી જે કાંઈ લીલા હોય એ તારી લીલા સંકેલી લે. હવે હું તને કાંઈ નહીં કહું. માના હૃદયની અંદર જેવો જ પ્રેમનું પ્રાગટ્ય થયું તો 4 આંગળ ઘડતું હતું ને એ પતી ગયું, પૂરું થઈ ગયું. અને ત્યાં પછી ભગવાન બંધાણા. તો ખરેખર આપણે બધાને 4 આંગર જ છેટું રહે છે, સમજ્યા? ભગવાનને બાંધવા માટે આ 4 આંગર જ છેટું રહે છે. જો આ 4 આંગર કોઈ વાતે જો મેળ આવે તો
તો નડતર હોય તો મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર આ જ્યાં આંગળનો જ ફેર રહે છે. પણ જો આટો લાગી જાય અને આપણે જો એમાં ખરેખરો ભાવ પ્રગટ થાય તો ભગવાન કે પ્રેમ દોરીએ બાંધા પ્રભુને, પ્રેમ દોરીએ બાંધા. પાછો પ્રેમ રેડો એના હૃદયમાં. તો ભગવાનને જો પ્રેમથી વશ થઈ જાય અને પ્રેમ દોરીએ જો ભગવાન બંધાઈ જાય તો ભગવાન કે ફરી પાછો મારો ને મારો પ્રેમ હું એના હૃદયમાં નાખું છું. અને એ જ પ્રેમને લઈ અને આપણા જેવા બધા જો સંતોના ચરણે જાતા હોય ને તો એના હૃદયમાં આ પ્રેમનો દરિયો છે. અને એને ઠાકરને પ્રેમની દોરીએ બાંધ્યો છે. હજી તો આપણે વાટું છે, હજી જોયોય નથી, માણ્યોય નથી, અને ન્યા સંતોએ પ્રેમની દોરીએ બાંધી દીધો છે કે આ મારો હુવાંગ, આને ક્યાંય જવાય જ નહીં. અને જ્યારે જ્યારે બોલાવે ત્યારે આવ્યો છે. ક્યારે? કે એના હૃદયમાં પ્રેમ છે ને એટલે આવ્યો છે. વાલો મારો પ્રેમને વશ છે રાજી. એમાં શું કરે પંડિત ને કાજી? કાજી કુરાન પઢાવે, કદાચ કાજી તમને બીજા ત્રીજા કર્મો કરાવે, પંડિતો તમને કર્મો કરાવે, પણ ભગવાન કે હું કર્મથી રાજી થતો નથી. પંડિતો શું કરાવે? કે કર્મ કરાવે. તો ભગવાન કે હું કર્મથી રાજી થતો નથી. લાભુ દાદાએ પોતાના એક ભજનની વાણીમાં ગાયું કે પ્રેમ બસ હે પ્રીતમ પ્યારા, ઈ કર્મ કો પાવે નહીં, और नहीं है चीज उसी को કે રીઝવાને આ જગ માહી. દાદા કે એ કર્મથી રીઝે એવો છે જ નહીં. ગમે એવડા મોટા મોટા તમે કર્મો કરી નાખો તો કર્મથી કોઈ દિવસ ઈશ્વર રાજી થતો નથી. ઇતિહાસના પાના તમે જોઈ લ્યો કે જેને જેને ભગવાન મળ્યો છે ને એ આ પ્રેમથી જ મળ્યો છે. તમે ગયા હોય તો કુંજ ગળી છે ને પ્રેમ ગલી છે ને એવી ગોકુલ મથુરામાં ઘણી બધી ગલીઓ છે, પણ તમે જુઓ તો એ પ્રેમની ગળી છે ને એમાં ભગવાન મળ્યો છે. કારણ કે એ હાંકડી બહુ છે, એમ છે, એ હાંકડી બહુ છે એટલે ન્યાય આડો ઊભો છે. પણ જો કોઈ કારણોસર આ પ્રેમની ગલીએ જાય તો એ ઠાકર હામો મળે ને, તો હામો મળે. વાલો મારો પ્રેમને વશ છે રાજી. કર્માબાઈનો આયરોગો ખીચડો અને વિદુરની ખાધી ભાજી. કર્માબાઈ ભગવાન જગન્નાથને આ કર્માબાઈ ખીચડો બનાવી અને ભગવાનને ભોગ ધરાવવાનો કે એટલે જગન્નાથજી છે એને ઘરે ખીચડો ખાવા રોજ જાય, રોજ જાય. પેલા એનું નામ કર્મા નહોતું, પણ જ્યારે ઉતાવળ થઈ ને એટલે ભગવાને એને એમ કીધું કે જલ્દી કરમાં, જલ્દી કરમાં, એ માં જલ્દી કર, જલ્દી કરમાં, એ માં જલ્દી કર. એટલે એનું નામ કર્મા પડ્યું, જલ્દી કર એમ. કારણ કે રોજ એના ભાવથી પ્રેમથી જગન્નાથજીનો ખીચડો બનાવે અને જ્યારે ભોગ ધરાવે એટલે ભગવાનની ખીચડો ખાવા માટે જાય. એક દિવસ કોઈ સાધુ આ કર્માબાઈની ત્યાં આવી ચીડા અને આ ખીચડો રાંધે એટલે એ સાધુએ એને જોયું એટલે એને થોડુંક શાસ્ત્રને અનુસાર આચાર વિચારને પાઠ ભણાવ્યા કે જુઓ, ભગવાનને ભોગ ધરાવવો હોય ને તો આમ તમે કઈ આમ નાયા ધોયા વગરના તમે કામકાજ કરવા માંડો એમ ન હાલે. આ શાસ્ત્રના નિયમ પ્રમાણે તમારે નાવું ધોવું જોઈએ, આચાર વિચારો તમારે શુદ્ધ રાખવા જોઈએ, તમારે આમ પેલા કરવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ, અને પછી તમે રસોઈ બનાવીને ભગવાનને ખવડાવો. આગે એવું તો અમને કાંઈ આવડે નહીં, અમે કોઈ દી ક્યાં શાસ્ત્રો પડવા ગયા છીએ, વાંચવા ગયા છીએ. આ સાધુ તો આવી શિખામણ દઈને વયા ગયા. હવે બીજા દિવસે જેમ સાધુએ કીધું હતું એમ કર્માબાઈએ બધા આચાર વિચારને બરાબર ધારણ કર્યા. હવારમાં નાય ધોઈને પૂજા પાઠ કરી
અને અહીંયા ભગવાનને થનગનાટ ઉફરી કે આજે આ મોડું કાં થયું, આ જમવાનો ટાઈમ થઈ ગયો, હાથ કાં નો પીડ્યો. ભગવાન તો આમ આમ જવા માટે આમ એમ હમણે બોલાવે ને જાઓ, હમણે બોલાવે ને જાઓ. દર વખતે જ્યારે ભોગ ધરાવે ને એના કરતા આ વખતે 2 કલાકનું મોડું થઈ ગયું. ભગવાનને ઉપાધિ થઈ કે આ જા હું. ભગવાનને જોયું તો કે ઓલો બાવો કે ખવડાને શીખવાડી ગયો છે. એટલે ભગવાને તો જેવો આમ 2 કલાક પછી હાથ પડ્યો અને ભગવાને હળી કાઢ્યો જગન્નાથે. ફટાફટ ફટાફટ એ માં આજ આ હું કર્યું. એ કે ભગવાન ક્ષમા કરજો, આજ મોડું થઈ ગયું. કારણ કે સાધુ આવીને આચાર વિચારનું કહી ગયા, પણ હવે એ ક્યાં કરવાની જરૂર હતી. ફટાફટ ફટાફટ ગરમા ગરમ એક તો ખીચડો હોય, ખીચડી તો ખબર ગરમા ગરમ હોય. ફટાફટ ફટાફટ ભગવાન જમી લીધું, પણ મોઢું સાફ કરવા, હાથ સાફ કરવાનું ભૂલી ગયા. કારણ કે વાં ઓલા બધા પૂજારીને ઓલો પટ ખોલવાનો સમય થઈ ગયો હતો. ભગવાને ફટાફટ ખાય અને ફટાફટ જઈ અને મંદિરમાં ઊભા રહી ગયા. અને પૂજારીએ જ્યાં પટ ખોલ્યો તો ચોખાના દાણા મોઢે ચોંટ્યા હતા. પૂજારીએ વિચાર કર્યો કે આ અત્યારે ભગવાન હજી અમે ત્યાં 56 ભોગ તૈયાર કરી રહ્યા છીએ, ત્યાં તો ભગવાન આરોગીને આવતા રહ્યા. ભગવાનને પૂછ્યું કે આ ક્યાં? એ કે એ બધું મૂકો, ઓલો બાવો ક્યાં ગયો? આ બધું શીખવાડ્યું, આજ મારે મોડું કરી દીધું એને. બીજે દીએ ભગવાને તરત જ કર્માબાઈને કહી દીધું કે તારે કાંઈ આચાર વિચારની કાંઈ જરૂર નથી, કોઈ પૂજાની જરૂર નથી, કોઈ પાઠની જરૂર નથી, કોઈ મંત્રની જરૂર નથી. હું જો આ વારે વારે દોડી દોડીને આવતો હોય ને તો તારા હૃદયનો પ્રેમ છે ને એનાથી ઉત્તમ બીજું કાંઈ નથી. પ્રેમને લઈ અને ભગવાન વારે વારે ખીચડો ખાવા જાય, વારે વારે. હવે આપણે કોઈ દી ભોગ ધીરો તો વાલો મારો પ્રેમને વશ છે રાજી. એ વારે વારે દોડીને ભગવાન જો કર્માબાઈનો ખીચડો આરોગતા હોય તો એ પ્રેમને લઈ અને આરોગતા હતા. પછી જ્યારે કર્માબાઈએ પોતાના દેહને છોડ્યો ને તે દિવસ એક દિવસ ભગવાનને 56 ભોગમાંથી એક ટુકડો અડ્યા નહોતા. એ સમયના જે રાજા હતા, જ્યારે ભગવાને જગન્નાથ મંદિરમાંથી રજા લેવાને માટે ભગવાન ત્યાંથી નીકળી જતા હતા, રાજાને ખબર પડી એટલે રાજાએ જઈ અને ભગવાનના ચરણમાં નમન કર્યું કે ભગવાન હવે તમે વયા જાઓ. તો ત્યારે ભગવાને કીધું કે જે મને ખીચડો ખવડાવવા માટે કર્મા આવતી, હવે એ દેહ કરીને નથી તો હવે મારે રહેવું નથી. કારણ કે આમાં એના જેટલો પ્રેમ મને ક્યાંય દેખાતો નથી. અને ભગવાન જ્યાં ક્યાં વસે કે જેમાં પ્રેમ હોય ત્યાં ભગવાન રોકાય. બાકી ભગવાન કે મારે અહીં કાંઈ કામ નથી. થોડુંક વારે ભગવાન કે મને ખોટી પોહાય એમ જ નથી. રાજા કે પ્રભુ એ બીજા બધા ઉપર પણ કૃપા કરો. આજથી અમે નિયમ કરીશું કે 56 ભોગની પહેલા તમને ખીચડો અમે ધરીશું. તો એ સમયથી લઈ અને આજની તારીખ સુધી જગન્નાથ મંદિરમાં 56 ભોગ પછી ધરાય છે, પેલા કર્માબાઈનો ખીચડો ધરાય છે. આ શું છે? પ્રેમ છે. કર્માબાઈનો આરોગો ખીચડો. પણ ક્યારે? કે કર્માબાઈના હૃદયમાં ભગવાન પ્રત્યે પ્રેમ હતો ત્યારે. અને વિદુરની ખાધી ભાજી, વિદુરજીની ભાજી ખાધી છે. જ્યારે વૃષ્ટિ કરવાને માટે ગયા છે, વૃષ્ટિ કરવાને માટે જ્યારે ભગવાન ગયા છે, ખૂબ સમજાવ્યા, કૌરવોને સમજાવ્યા કે ભાઈ હે તમે આ અડધો ભાગ એને નો આપી દો, અડધો ભાગ તમે એને આપી દો, એટલે આપણે કાંઈ કરવાનું નથી. એટલે ધૃતરાષ્ટ્ર છે એ થોડું થોડું એનું કાંઈક સમજ્યા કે ભલે કાંઈ વાંધો નહીં, પણ વાંધો હતો દુર્યોધન. તો દુર્યોધન તરત જ ઊભો થઈ ગયો.
દુર્યોધન ઊભો થઈ અને કહી દીધું કે આમાં એને અડધો ભાગ મળશે નહીં. પણ ભગવાન કે ભાઈ એનું છે ને એનું આપવાનું તને કહું છું, હું ક્યાં તારું આપવાનું કહું છું. એનો હક છે ને હકનું એને આપી દે. કે હકનું કાંઈ દેવાનું થતું નથી. હવે બીજી કાંઈ શરત હોય તો કયો. હવે બીજી શરત કઈ છે? ભગવાન કે જો મારા 5 પાંડવ છે, બરાબર, એ 5 એને એક 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 ગામ આપી દે, બરાબર, એટલે હવે અમારે એમાંથી કાંઈ બીજું જોતું નથી, એક એક ગામ આપી દે. દુર્યોધને વિચાર કર્યો કે જો આમાંથી 5 ગામમાંથી કંઈક થઈ જતું હોય તો આપણે કંઈ કજિયો કરવાનો થતો નથી. બીજા એ સમજાવ્યું, ભીષ્મ પિતાજી હતા, બીજા ત્રીજા દ્રોણાચાર્ય હતા, કૃપાચાર્ય હતા, આ બધાએ થઈને સમજાવ્યો કે ભાઈ 5 ગામ આપી દે ને. એટલે 5 ગામનું હા પાડી કે ભાઈ હાલો વાંધો નહીં, પણ કે તમે પેલા પાંડવોને જઈને પૂછી આવો. ભગવાન કે મને મારા ભક્તોની ખબર છે, એ જે હું કહું એમાં એ હા જ હોય, બીજી એમાં કાંઈ ના થાય નહીં. હું કહું એમ જ થાય, એમાં મારે કાંઈ પૂછવા જવાની જરૂર જ નથી. આ ખરેખર સાચા ભક્ત છે, સાચા ભક્ત આવડા છે. એટલે અમુક તો કેવું કરે ખબર, ઘરેથી નક્કી કરીને આવે, સમજ્યા, ઘરેથી નક્કી જ કરીને આવે, પણ ખાલી ફોર્માલિટી માટે અહીંયા આવે, બાપા પાસે જઈ અને કે બાપા અમારા છોકરાઓનું નામ પાડી દો નહીં. બાપા કે કાંઈ વાંધો નહીં હાલો. એટલે નામ પાડવા હાટું થઈને બાપા એમ કે ભાઈ આનું નામ જીતેન્દ્ર રાખી દો અને જિજ્ઞેશ રાખી દો ને 2-3 નામ છે એમાં તમને ગમે, પણ બાપા અમે એનું નામ જીતુ રાખી. તો ઘરેથી જીતુ નક્કી કરીને જ આવ્યા હોય, નક્કી કરીને જ આવ્યા હોય. જો પૂછવું તો એ કે એમ કરવું, નહીતર પૂછવું જ નહીં, પૂછવું જ નહીં. હમણાં ઓલા બેન આવ્યા હતા, એ કચ્છમાંથી આવ્યા, એ કાંઈક એના દીકરો કાંઈક 2.5-3 વર્ષનો થયો, એ હમણાં મેં એને નામ લખીને દીધું. પણ એ કે અમે ગોરબાપા પાસે જોવડાવ્યું, ગોરબાપાએ તો અમને કીધું, પણ હવે અમારો મનથી એવું નક્કી હતું કે બાપા નામ આપે ને એ જ રાખવું છે. અને અત્યારે મેં એને લખી દીધું. મને કે ભાઈ તમે નામ આપી દો. મેં હમણાં બેનને નામ લખીને આપ્યું. મેં તો લ્યો બેન, આમાંથી તમારે જે રાખવું એ રાખી દો. આપણે સદગુરુ પાસે જઈ અને એમ જે કે નહીં આપણે 100% માન્ય હોય તો જ ગુરુને પૂછવું, નહીતર પૂછવું જ નહીં. ઘણા તો હમણાં થોડાક ટાઈમ પહેલાં હું બેઠો હતો ને બાપા પાસે એક ભાઈ આવ્યા તારીખ લેવા, કે બાપા લગ્નની તારીખ આપો. એટલે બાપાએ તારીખ આપી. તો કે બાપા કે આમાં અમને પહોંચાય એમ નથી. બાપાએ બીજી તારીખ આપી. બાપા આમાં થોડુંક છેટું પડી જાય. તો કે બાપાએ પાછી એક તારીખ આપી. તો કે બાપા આમાં એ કે હજી થોડુંક કે અમારે પૂછવું પડશે. તો પછી બાપા તો કાંઈ ન બોલે, પણ મારાથી રહેવાનું ને એટલે મેં કીધું કે તમે જે નક્કી કરીને આવ્યું હોય કહી દો ને ભાઈ બાપાને. એટલે બાપાએ આમથી આમ ફરે નહીં, તમે કહી દો કે ભાઈ અમે આ તારીખ નક્કી કરી છે એમ. તો પછી શું કામે પૂછવું? અને પૂછો, અને જેમ કે એમ કરવાની આપણામાં તેવડ હોય તો જ પૂછવું. પછી એમાં કોઈ મીનમેક નહીં. 16 વાળ ઉપર એક રતી. ગુરુ મહારાજે કીધું કે જા જઈને આ તારું મુહૂર્ત છે ને આ તારું શ્રીફળ વધેરી અને જા તમે તારે કાર્ય ચાલુ કરી દેજે. એટલે ચાલુ કરી દેવું. એમાં છાતી ઠોકીને આપણે કહીએ, એમાં કોઈ દી પાછી પેની કરવી નહીં, કોઈ દી નહીં. હે ભલા માણા, કાંઈક તો ભરોસો રાખો, કાંઈક તો વિશ્વાસ રાખો. હા, ભરોસાની ભક્તિ છે ભાઈ. એટલે ભગવાન કૃષ્ણે કીધું કે હું કહું એમાં પાંડવો રાજી જોઈ મને અહીંયા ધરવ છે, અહીંયા ધરવ છે. તો કે કયો? પણ એને કુસ્તસ્થલી ને બીજા ત્રીજા ને ઇન્દ્રપ્રસ્થ ને એવા 5 ગામ માંગ્યા ને ભાઈ, મુંબઈ જેવા હો, જ્યાં ફૂટનો ભાવ હાલે, ફૂટનો નહીં ઇંચનો ભાવ હાલે, આવા ગામ માંગ્યા. અને પછી ઓલાના પગ હેઠેથી ધૂળ નીકળી ગઈ કે આ દેવાય? હે, આ દેવાય? હમણાં ગામડાનો પ્લોટ માંગ્યો તો દઈ દે, પણ કાંઈ મુંબઈનો પ્લોટ દેવાય? હા, તો મુંબઈના પ્લોટ માંગ્યા. ઓલા ઠાકરને ખબર જ હતી કે આવડો આ નાજ પાડશે.
એ કે હવે તો આમાં છે ને સોયની અણી જેટલું હવે મારે કાંઈ દેવું નથી, તમારે થાય કરી લેવું. ભગવાન કે જોજો એ બીજું કાંઈ નહીં, વાહે બધાય રોવાવાળા વધશે, રોવાવાળા નહીં વધે. બધાએ સમજાયો પણ આ સમજ્યા નહીં. એ હવારના ભગવાન આવ્યા હતા, એની યારે માથાકૂટ કરતા હતા. એ માથાકૂટ કરતા 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 બપોરનું ટાણું થઈ ગયું. એટલે બપોરનું ટાણું થયું ને એટલે કીધું ભગવાનને દુર્યોધને કે હવે જમવાનો સમય થયો છે તો હાલો એ તમે આવીને જમી જાઓ. ભગવાન કે આજ મને પેટમાં ઠીક નથી. ક્યાંથી હોય? કારણ કે જો માની ગયો તો ભગવાન અહીંયા જમી લેત, પણ હવે આ માયનો નહીં ને એટલે ભગવાનને ગમ્યું નહીં. એટલે ભગવાન કે ભાઈ મારે કાંઈ ઈચ્છા નથી, મને આજ સવારમાં થોડોક વધારે નાસ્તો થઈ ગયો છે એટલે હવે કાંઈ મારે ઈચ્છા. પણ દુર્યોધનને ખબર હતી કે આ છે ને એ હવે અહીંથી જાહે ને એટલે ઓલા ભગતડાની ઘરે જાહે. ભગત કોણ કે વિદુર, વિદુરની ત્યાં જાશે. એટલે ભગવાને ત્યાંથી રજા લઈ અને ત્યાં બાજુમાં ઉદ્ધવજી ઊભા હતા. ઉદ્ધવજીને જઈને કીધું કે હાલો આપણે વિદુરની ત્યાં જાય, કારણ કે ભગવાન તો જેને ત્યાં પ્રેમ હોય ને ત્યાં જાય. ચાલો હે વિદુર ઘેરે જઈએ, ઉદ્ધવજી ચાલો વિદુર ઘેરે જઈએ. ચાલો વિદુર ઘેરે જઈએ, ઉદ્ધવજી ચાલો વિદુર ઘેરે જઈએ. બંટીનો રોટલો ને તાંદળિયાની ભાજી, બંટીનો રોટલો ને તાંદળિયાની ભાજી. હે રુચિ રુચિ ભોગ લગાયો, ઉદ્ધવજી ચાલો વિદુર ઘેરે જઈએ. હે રુચિ રુચિ ભોગ લગાયો, ઉદ્ધવજી ચાલો વિદુર ઘેરે જઈએ. ઊંચા ઊંચા મહેલ દુર્યોધન તણા, એજી ઊંચા ઊંચા મહેલ દુર્યોધન તણા, દુર્યોધન તણા, દુર્યોધન તણા. રતિ ભર સુખ ન પાયો, ઉદ્ધવજી
ચાલો વિદુર ઘેરે જઈએ, રતિભર સુખ ન પાયો ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેરે જઈએ. ફાટેલ એની ગોદડી ને તૂટેલ એની ખાટલી, એજી ફાટેલ એની ગોદડી ને તૂટેલ એની ખાટલી, પ્રેમના પલંગ બિછાઈ ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેરે જઈએ. હે ચાલો ને વિદુર ઘેરે જઈએ ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેરે જઈએ. कहत कबीरा सुनो मेरे साधु, कहत कबीरा, कहत कबीरा सुनो मेरे साधु, सुनो मेरे साधु, सुनो मेरे साधु. આ સંતોના વહેંચા વેચાઈ ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેરે જઈએ. સંતોના વહેંચા વેચાઈ ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેરે જઈએ. ચાલો ને વિદુર ઘેરે જઈએ ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેરે જઈએ. હે ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેર જઈએ. હે ભલે એને ન્યા કાંઈ છે નહીં, ભલે એની ફાટેલ ગોદડી, ભલે એની તૂટેલ ખાટલી, પણ ન્યા જઈને પ્રેમના પલંગ બિછાય. જ્યાં પ્રેમના પલંગ ઢાળ્યા છે ને, ભગવાન ન્યા આવીને બિરાજે છે. બાકી તો ઊંચા ઊંચા મહેલ દુર્યોધન તણા, પણ રતિભર સુખ ન પાયું. ભગવાન કે બહુ મોટા મોટા મહેલ થઈ જાય એટલે કે મને ન્યા જવું ગમે એવું નથી, પણ જ્યાં પ્રેમના પલંગ ઢાળ્યા છે, ભગવાન કે મારે ન્યા જવું મને ગમે છે. પણ હવે આપણી માનસિકતા જેવી થઈ ગઈ છે કે ભગવાન અમારી ત્યાં ન આવે. અમે તો નાના માણસ ને, અમે તો ગરીબ માણસ ને, હવે અમારે ત્યાં ગુરુ મહારાજ કેમ આવે? અરે પ્રેમનો પલંગ ઢાળીને ઠાકર ખેંચાય ને આવશે. હે ગમે એમ કરીને ઠાકર આવશે, પણ તારા હૃદયની અંદર પ્રેમનું પ્રાગટ્ય તો કર. હવે ન્યા ઉજળ સ્મશાન જેવું છે ને ખાલી વાતું કરે કે અમારી ન્યા આવતા નથી. ના,
આવે જ. અને મને તો એમ થાય છે કે અત્યારે બાપા લંડન ગયા છે, ઇંગ્લેન્ડ ગયા છે, પણ એ લોકોના પ્રેમને ખેંચીને ત્યાં લઈ ગયા હોય. પણ મનની અંદર માનસિકતા જ આપણી એવી થઈ ગઈ કે અમારે ત્યાં નો આવે, અમારી ત્યાં નો આવે, અમારી ત્યાં નો આવે. પણ એ નો આવે નો આવે એમ કર્યા કરે ને એટલે જ નો આવે. પણ એમ કહેવાય કે અમારે ત્યાં આવે, અમારે ત્યાં આવે અને અમારે ત્યાં આવે જ. જો આવું થઈ જાય ને એટલે એ આવે જ. પણ મનમાં જ એમ કહી દે કે નો આવે એટલે નો આવે. પ્રેમ પ્રગટો છે ને ત્યાં ભગવાન ગમે ત્યાંથી ખેંચાય ને એને આવવું પડે, આવવું પડે ને આવવું પડે. ઉદ્ધવજીને ભગવાને કીધું કે હાલો આપણે વિદુરને ઘેર જાય. આ બાજુ દુર્યોધનને ખબર પડી ગઈ કે આવલા ભગતડાને ન્યા જ જવાનું. એટલે વિદુરજીનું કામ એવું હતું, જોકે વિદુરજી છે એ સાક્ષાત યમરાજનો જ અવતાર છે. વિદુરજીનું એવું હતું કે નીતિ નિયમમાં જ ચાલે. કારણ કે આજની તારીખમાં એ વિદુર નીતિ વખણાય છે. વિદુર નીતિ વખણાય છે. અનીતિનું કોઈ દિવસ ક્યારે ખાવું નહીં ને નીતિ કોઈ દી ચૂકવી નહીં. એની ન્યાત ભગવાન જાય ને ભાઈ. એ નીતિમાં રહેવું ને અનીતિ કોઈ દિવસ કરવી નહીં. એટલે રોજે રોજનું વિદુર અને વિદુરની પત્નીને જેટલું કાચું સીધું જોઈએ એટલું મોદીખાનામાંથી દુર્યોધનની ત્યાંથી આવે. આનાથી વિશેષ એક થોડુંક અમથું એને કોઈ દિવસ ક્યારેય આશા જ નહીં. એટલે એને ખબર હતી કે હમણાં અહીંથી કાચું સીધું જાહે અને આવડો આર્યો કાળિયો ઠાકર ન્યા જ જાહે. એટલે દુર્યોધને મોદીખાનામાં કેવડાવી દીધું કે ન્યા આજે વિદુરની ઘેરે કાચું સીધું જવું જોઈએ નહીં. ના પાડતી હતી, મનાઈ કરી દીધી. એટલે ભગવાને તો જઈ અને એક તો ભાઈ ભૂખ લાગી તે તરડાટી કરીને નાની યારે મગજમારી કરીને દુર્યોધન કોઈ વાતે સમજો નહીં. અને એક દોઢનું ટાણું થવા આવ્યું હશે ને ભગવાનને ખડકીએ હાંકર ખખડાવી. જ્યાં ખોલી અને જોયું ત્યાં તો ભગવાન આહા હા હા. થોડી વાર તો પોતે ભાન જ ભૂલી ગયા. ભગવાનને જોઈ અને ભાન જ ભૂલી ગયા. ખૂબ ભાવ પ્રેમથી આવકાર આપી અને ભગવાનને બેસાડ્યા. ભગવાનને બધા સમાચાર પૂછવા માંડ્યા, પણ ભગવાન કે સમાચાર પછી પેલા ખાવાનું આપો, આ ભૂખ લાગી છે. આને વિચાર કર્યો કે અત્યાર સુધીમાં તો મોદીખાનામાંથી કાચું સીધું આવી જવું જોઈએ, હજી કાં ન આવ્યું? આ 1 વાગી ગયો, 12 વાગે આવી જવું જોઈએ. તો થોડી વાર ડેલીએ જઈને ડોકું કાઢે કે આવ્યું કે નહીં. વળી પાછા ભગવાન પાસે બેહે, વળી પાછા જઈને ડોકું કાઢે કે આવ્યું કે નહીં. વળી બેઠા. ભગવાન બધું જાણતા હતા, અંતર્યામી, ખબર પડી ગઈ કે વાંથી કાંઈ આવવાનું નથી. એટલે જઈ અને કીધું કે હવે એ કાંઈ તમારે રાહ જોવાની નથી, તમારા ઘરમાં જે કાંઈ હોય એ આપી દો, પણ અહીંયા કાંઈક હોય તો આપે ને. કાંઈ હતું નહીં, ટકે ટકનું લાવીને ખાવાનું, બીજા દીની ઉપાધિ નહીં કરવાની, બીજા ટકની જ ઉપાધિ નહીં કરવાની. વિચાર કર્યો કે હવે ભગવાનને આપવું હું. એમના પત્નીને કીધું કાંઈ ખરું કે ચારે ખૂણા ખાલી છે, કાંઈ છે નહીં. એટલે નજર ગઈ તો વંડી ઉપર ભાજી હતી. તો કે ભાજી, વિદુરજીએ કીધું કે તો હવે જે કાંઈ હોય આ ભાજી તો બાફી નાખો. હી ખવડાવી. એટલે વિદુર પત્નીએ જઈ અને ભાજી લઈ અને ભાજી બાફી, પણ બાફી તો બાફી અને એવા ભાવથી ને એવા પ્રેમથી એને બાફી કે આમ જાણી આમ પકવાન રંધાતા હોય ને એવી સુગંધ આવવા માંડી એમાંથી, જાણી પકવાન રંધાતા હોય. કારણ કે પ્રેમનો સ્વાદ જ કંઈક જુદો છે. પ્રેમનો સ્વાદ જુદો છે.
અને આ અખતરો કરવો હોય તો ઘરે કરી લેવો. આપણા ઘરવાળાને બે શબ્દો કહી, આડા હવળા શબ્દો કહી, બહુ એવું થાય તો નાની એવી તપાકડી મારી લેવી, અને એ પછી બપોરે જે રસોઈ બનીને પીરસાય એટલે દાળ છે ને દુણાઈ ગઈ હોય, રોટલી છે ને એ દાજી ગઈ હોય, શાકમાં નકરું પાણી જ હોય, કાં મીઠું જાજુ હોય, એમાં કાંઈ સ્વાદ હોય નહીં, કારણ કે માતાજી રિહાણા હોય એટલે એ કાંઈ હરખું તમને રાંધીને આપે. પણ એને જો ભાવથી ને પ્રેમથી જો એને કહેવામાં આવે અને એ પછી પ્રેમની જે રસોઈ બને ને એનો કંઈક સ્વાદ જ જુદો હોય. સોનલમાની કઢી ખાવાને માટે મુંબઈથી દવે કાકાની બધાએ આવતા. કઢી તો કઢી જ હોય, પણ કઢીની અંદર જે સોનલમાનો પ્રેમ રહ્યો ને એની મીઠાશ કંઈક જુદી હોય, એની મીઠાશ જુદી હોય. એ પ્રેમ છે. અને એ પછી ભાજી ખાલી પાણીમાં બાફેલી પણ એ ખાવાને માટે જંટી થઈ ગઈ. તો ભાજીની અંદર સ્વાદ ભાજીનો નહોતો, પણ વિદુર અને એના પત્નીના પ્રેમનો હતો. કરમાબાઈનો આરોગો ખીચડો વિદુરની ખાધી ભાજી, એઠા બોર શબરીના ખાધા, વાલે 56 ભોગ મેલા ત્યાગી. ભગવાન 56 ભોગને પડતા મૂકી અને વિદુરની ભાજી ખાધી તો ખાધી, પણ અતિ મહિમાથી ખાધી છે. તો સ્વાદ ભાજીનો તો ઠીક છે, પણ એના પ્રેમનો હતો. તો વિચાર કરો, ભગવાન ક્યાં જાય છે કે જેના ઘરની અંદર પ્રેમ રૂપી ભક્તિ છે, પ્રેમ લક્ષણા ભક્તિ છે, ભગવાન દોડી દોડીને ન્યા જાય છે. હેઠા બોર શબરી ના ખાધા. જો પ્રેમની વાત આવે એટલે શબરીની વાત આવે, પ્રેમની વાત આવે એટલે મીરાબાઈની વાત આવે, પ્રેમની વાત આવે એટલે જેટલા ભક્તો થયા એ બધા એના ભક્તની અંદર તમે જુઓ તો એના જીવનની અંદર કાંઈ નહોતું, પણ એના હૃદયનો પ્રેમ હતો. અને ઠાકર પ્રેમને વશ થઈને જ ગયો છે. એટલે શબરી પાસે કાંઈ હતું ખરા? વિદુરજી પાસે કાંઈ હતું ખરા? પણ શું હતું કે એના હૃદયનો પ્રેમ હતો. તો શબરીબાઈ જ્યાંથી સમજણા થયા ત્યારથી કેવળ ને કેવળ જેના માતા પિતા જે રામના નામની ધૂન લેવાડતા, પછી નાનપણની અંદર જેના માતા પિતા સ્વર્ગવાસ થયા પછી એ શબરીને એક મનમાં વિચાર આવ્યો કે રોજ રામની નામની ધૂન લેતા હતા તો એ રામ રહેતા ક્યાં હશે રામ? તો એ રામની ખોજ કરવા માટે એક ભીલ જ્ઞાતિની દીકરી ડાળને પૂછે, ઝાડને પૂછે, રામને જોયા છે. પણ જેની સાચી ભાવના હોય એને સાચા ગુરુ મળે ને 101% મળે. તો માતંગ દેવ જેના ગુરુ મળ્યા, હે માતંગ દેવ જેવા જેને સમર્થ ગુરુ મળ્યા, આશ્રમની છાની મુની સેવા કરે, ધીમે ધીમે થાતા ગુરુના હૃદયની અંદર વસી ગયા. એ તો આખી કથા છે, પણ આપણે એનો સાર લઈ અને જે રામની ખોજ એને બાળપણથી હતી એ આજે ખોજ પૂરી થવાને આરે છે. ગુરુ મહારાજે કીધું, બેટા જો તારે રામને મળવું હોય તો મેં જે તને નામ આપ્યું છે એ અખંડ રામ છે, અને જે ભગવાન અવતાર લઈને આવ્યા છે આખું જગત એને ગોતવાને માટે જાય છે. પણ બેટા જા, મારા આશીર્વાદ છે, નામ ઉપર ભરોસો રાખજે, વિશ્વાસ રાખજે. એક દિવસ અખિલ વિશ્વનો નાથ ફરતો અહીંયા તારી આંગણે આવીને ઊભો રહેશે.
જા આશીર્વાદ છે. એમ કરી અને એ માતંગ દેવ છે એ ચિતા ગળકી અને પોતે પોતાના દેહનો ત્યાગ કર્યો છે. અને અહીંયા તો રામની વાટ જોવાઈ રહી છે, કેદી આવે, ક્યારે આવે, ક્યારે આવે. આમાં બહુ સમજવા જેવું છે, બહુ સમજણ સમજવા જેવી છે કે રોજ ને રોજ કાયમની માટે નિત નિત ને એના હૃદયની અંદરથી ઉલ્લાસ કોઈ દી ખૂટ્યો નહીં, કોઈ દી ધીરજ ખૂટી નહીં. અને દુના બનાવે, હે નિત નવા ફળ લ્યાવે, નવા નવા ફૂલ લ્યાવે, હે આંગણું વાળી ચોડીને રંગોળી પૂરી નાખે કે આજ રામ આવશે, આજ રામ આવશે, આજ રામ આવશે. રામ 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 એમ કરતા 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 પોતાને વૃદ્ધાવસ્થા આવી ગઈ, તોય એની ધીરજ ખૂટી નહીં. હવે આપણી આટલી ધીરજ રે એમ માનો? હે હે એક વાર કંઈક આડા અવળું થયું હોય, બે વાર થયું હોય, ત્યાં તો ઈ રિહાઈ જાય ગુરુથી. ગુરુ તો કેને આવતાય નથી, આવા ગુરુ હોય. અને કાન અત્યારે એમ કે અમારો ભાવ સબરી જેવો, પણ તારે સબરીને ઘણું છેટું છે. સબરા, તારે એ મેળ ઉતરે એમ જ નથી. એ દેખાવનો પ્રેમ અને દેખાવની ભક્તિ કાંઈ કામ લાગતી નથી ભાઈ. આ તો જેની ધીરજ ખૂટી ને વૃદ્ધાવસ્થા આવી ગઈ. મારા ગુરુએ કીધું છે એટલે એક દિવસ અહીંયા રામ આવશે એટલે આવશે. પંપા સરોવરને પાર કરી ભગવાન આ કાંઠે ઉતર્યા છે. અને ઉતરતાની સાથે જ રટણા રટવા માંડ્યા છે, સબરી 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 કહા હૈ, માતંગ દેવ કા આશ્રમ કહા હૈ, સબરી સબરી સબરી. નહીતર ભગવાનને આવવાની રાહ જોવાવાળા ઘણાય હતા, જપવાળા હતા, તપવાળા હતા, હોમ હવનવાળા હતા. ઓલા કે ભગવાનનો અમે લાભ ખાટીશું, ઓલા કે અમે લાભ ખાટીશું, ઓલા કે અમે લાભ ખાટીશું. પણ ભગવાન એકોયના આશ્રમમાં ખોટી થયા નથી, કોઈ ઋષિના આશ્રમમાં ભગવાન ખોટી થયા નથી. ભગવાન તો પ્રેમને વશ થઈ અને ભગવાન સબરીને આશ્રમ ગયા છે. સબરી 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 કરતા કરતા અને ભગવાને સબરીના ઘરે ગયા. અને જાતાની સાથે જ જાણી ભગવાનની પગમાં બેડીઓ લાગી ગઈ હોય. ઓહો, ભગવાનને કોઈ વાતે મુકતા જ નથી સબરીમાં. પછી હે જે કાયમ નિત નવા ફળ આવે, પણ આજે એ પોતાને ને પોતાને એમ કે છે કે આજ હું કેવી અભાગણી છું કે આજ હું બીજા કોઈ વસ્તુની ફળ, કોઈ ફળ લાવી નથી. આજે તો ખાલી કેવળ બોરડીના બોર છે. અને એ બોરનો જે દુનો છે એ ભગવાનની આગળ ધર્યો છે. અને એમાંથી ભગવાન જ્યાં હાથ નાખે છે તો સબરીમાં એ ના પાડી દીધી કે રહેવા દ્યો. આમાં કદાચ કોઈ ખાટું હોય અને તમારા શરીરને, તમારા દેહને કંઈક હાનિ થાય, એના કરતાં હું ચાખું અને તમે ખાઓ. અને સબરી એક એક બોરને ચાખી ચાખીને ખવડાવે. એક બોરને ચાખે, ખાટું લાગે તો ફેંકી દે, મીઠું લાગે તો ભગવાનને આપે. ખાટું લાગે તો ફેંકી દે, મીઠું લાગે ભગવાનને આપે. બાજુમાં લક્ષ્મણજી ઊભા હતા, ભગવાનને કીધું કે આને એકાદું આપો. ત્યાં જોયું ને તો ભગવાન કે આ આપણાથી મેળ ન ઉતરે. લક્ષ્મણજીએ ચોખ્ખી ના પાડી દીધી કે ભગવાન આજે મને થોડુંક કફ જેવું થઈ ગયું છે એટલે મારે તો મેળ નહીં આવે. કારણ કે એ સમયે સબરી વૃદ્ધાવસ્થા, આખા શરીરમાં એ છારી વળી ગયેલી, મોઢામાંથી લીટ વહી જાય અને કપડાએ મેલા. અને હવે આવી અવસ્થામાં ભગવાન એને સ્વીકારે, અન્યથા બીજા કોઈ ન સ્વીકારે, ન સ્વીકારે. લક્ષ્મણજી જેવા ના પાડી દીધી, એ તો ભગવાનની ભેગા જ રહેતા હતા ને, ના પાડતી હતી. ભગવાન કે મારા ભક્તોનો નાર્દન કર્યો છે, આ ગમે એમ કરીને આ બોર હું ખવડાવ્યા પાર રહીશ. ભગવાન કે મને ગમે તે કોઈ કાંઈ કે મનેથી સહન થાય, પણ મારા ભક્તોનો કોઈ અનાર્દન કરે, ભગવાન કે મારાથી સહન ન થાય, એ સહન ન થાય.
ભગવાને અતિ મહિમાથી ફળ ખાધા, બોર ખાધા અને ભગવાને ન્યા સુધી કહી દીધું કે હે શબરી, યો ફલ તો મેં કભો ન ખાયા નહીં વૈકુંઠ હમારે. આ ફળ તો મેં મારા વૈકુંઠમાં નથી ખાધા. એટલે શબરી માં કે હવે રહેવા દ્યો, કારણ કે ફળ બનાવવા વાળા તમે, સ્વાદ પૂરવા વાળા તમે જ છો. અહીં મેં ક્યાં મારા ઘરે બનાવ્યા છે. એટલે ભગવાને કીધું કે માં, મીઠાશ બોરની નથી, મીઠાશ તમારા પ્રેમની છે. એ મીઠાશ તમારા પ્રેમની છે. એઠા બોર શબરીના ખાધા, વાલે 56 ભોગ મેલા ત્યાગી. આ સ્વાદ 56 ભોગમાં નથી, જે સ્વાદ તમારા હૃદયના પ્રેમનો છે, બીજો કાંઈ આમાં નથી. આ તો આપણા હૃદયનો પ્રેમ હોય ને તો એને ખોરું, ખાટું, તીખું, મીઠું કાંઈ લાગતું નથી. પણ આ જોઈએ છે શું? આપણા હૃદયનો પ્રેમ જોઈએ છે, પ્રેમ જોઈએ છે. પ્રપંચી કૌરવ ઘર કા મેવા કો ત્યાગી. એ આ 56 ભોગના જે ભોગ હતા એ ભગવાને મેલી દીધા. અને તાંદળિયાની ભાજી ખાવા એલા વિદુર ઘર દોડી ગઈ. પ્રેમ બસ બનકર પ્યારે શબરી કે ઘર જાય. એઠા જૂઠા બોર ઉશીખા ખાએ બહોત મગન ભઈ. એઠા જૂઠા બોર ખાઈ લીધા. એટલે ભગવાનને કાંઈ નડ્યું નથી ને હવે આપણે આ બધું નડે છે. ભગવાનને કાંઈ નડ્યું? ઓલા ઋષિઓને નડ્યું હતું કે આ તો ભીલ જ્ઞાતિ કહેવાય ને આનો છાંયો ન લેવાય ને, એ તો આખી કથા છે. ખાલી એક ઋષિનું ખાલી એક પન્યું અડી ગયું, ત્યાં તો એ આભળ છેટ લાગી ગઈ. લ્યો, ભગવાનને આભળ છેટ નડી? એને નડી? એટલે ભગવાનને નથી નડતી તો હવે આપણે વળી ક્યાં માટી ના જઈએ એમ કહું છું. ભગવાનને નથી નડતી અને આપને નડે છે. હવે એનો તો પડછાયો લેવા રાજી નહોતા. ભગવાને તો એના હેઠા કરેલા બોર ખાધા. વિચાર તો કરો. ભગવાન એમ કે છે કે મને કાંઈ નડતું નથી, આ બધું આપને ને આપને નડે છે. માણસ તમે જુઓ, બિલાડાને અડી નભળાતા નથી, ઢોરને અડી નભળાતા નથી, ઘોડા ગધેડાને અડી નભળાતા નથી, માણસને અડી નભળાય. વિચાર તો કરો. માણસને અડી નભળાય. આ કેટલી આપણી અજ્ઞાનતા છે, વિચાર તો કરો. બહુ મોટી અજ્ઞાનતા છે. એટલા મહિમાથી ભગવાને બોર ગ્રહણ કર્યા છે, ખાધા છે. જ્યારે ભગવાનનો 14 વર્ષનો વનવાસ પૂરો થયો છે, ભગવાન અયોધ્યા પધાર્યા છે. અયોધ્યાની ગાદી ઉપર ભગવાનને રાજ તિલક થયું છે. આખી સભા બેઠી છે, પંચાયત બેઠી છે. રામ, લક્ષ્મણ, જાનકી, ભગવાન હનુમાનજી અને બીજા ત્રીજા બધાય બેઠા છે. વશિષ્ઠ મહારાજે ઊભા થઈ અને રામચંદ્રજીને 14 વર્ષ વનવાસની અંદર એને શું શું અનુભવ થયા એ પૂછવા માટે, ભગવાનને પૂછવા માટે વશિષ્ઠ મહારાજ ઊભા થયા છે. વશિષ્ઠ મહારાજે રામને કીધું કે હે રામ, 14 વર્ષના વનવાસની અંદર તમને કયા કયા અનુભવ થયા છે? એટલે ભગવાને જે જે અનુભવ થયા છે એક એકનું વર્ણન કરે છે. એક એકનું વર્ણન કરતા 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 જ્યાં શબરીનું નામ આવ્યું તો લખ્યું છે કે ભગવાન મૂર્છિત થઈ અને જમીન ઉપર ઢળી ગયા. ભગવાન નીચે ઢળી ગયા છે. થોડી વાર થઈ એટલે ભગવાન પાછા શુદ્ધિમાં આવ્યા. એટલે જઈ અને આંખમાંથી ભગવાનને આંસુ આવી ગયા. ખાલી શબરી એટલું નામ પડ્યું તો ભગવાનનું હૃદય ભરાઈ ગયું. વિચાર કરો કે એ શબરીનો પ્રેમ કેવો હોય છે, કેવો પ્રેમ છે. હા, આપણે બધા વાતો કરીએ પણ એ પ્રેમનું પ્રાગટ્ય થવું ને બહુ બાપા અઘરું છે, બહુ અઘરું છે. એ વાલે 56 ભોગ મેલા ત્યાગી, વાલો મારો પ્રેમને વશ છે રાજી, પ્રેમને વશ છે રાજી. વિદુરને ઘેર શ્રી કૃષ્ણ પધાર્યા, કેળા લાવ્યા તા માંગી. હા, ગર્ભ કાઢીને છાલ ખવડાવી.
તોય નો જોયું જાગી. વિદુરને ઘેરે ભગવાન કૃષ્ણ બીજી વાર પધાર્યા છે. આ વખતે એવું બન્યું છે, કારણ કે ભગવાન વારે વારે ક્યાં જાય? જ્યાં પ્રેમ હોય ત્યાં. જ્યાં પ્રેમ હોય ત્યાં ભગવાન વારે વારે જાય, પ્રેમ હોય ત્યાં ભગવાન વારે વારે જાય. અને જ્યાં પ્રેમ નથી ત્યાં ભગવાન કે હું ખોટી થતો નથી. આવી રીતે એકવાર થોડી વાર થાય તો દ્વારિકામાંથી રૂકમણીને કે મારે હસ્તિનાપુર જવું છે, મારે હસ્તિનાપુર જવું છે. થોડાક દી ભગવાન અહીં આવે તો વળી કે હસ્તિનાપુર જવું. પણ હું હસ્તિનાપુર ઘડીએ ઘડીએ જાઉં, પણ એ દેવી તને ન ખબર હોય, એ મને યાદ કરતા હોય એટલે. પણ હવે તમે વારે વારે ત્યાં જાઓ છો તો એને એમ ન થાય કે અમે ત્યાં જાય એમ. એ તમે દોડું જવાનું, તમારે દોડું જવાનું. કોઈ દી એ પાંચમાંથી એ કોઈ ન થયું કે આપણે જાય. પણ દેવી હવે એ યાદ કરે એ પહેલા તો હું ત્યાં મારે વહી જવું પડે છે, કારણ કે એનો પ્રેમ જ એવો છે, પ્રેમ જ એવો છે. વારે વારે હસ્તિનાપુર, વારે વારે હસ્તિનાપુર. એક દિવસ રૂક્ષ્મણીને થયું કે આ વારે વારે હસ્તિનાપુર વહી જાય છે ને, આ વખતે મારે જોવું છે કે એનો કેવો પ્રેમ છે. એટલે ભગવાન જવા માટે તૈયાર થયા. રૂકમણી કે મારે આવવું છે. ભગવાનને ખબર પડી ગઈ કે આ શું કામ આવે છે. ભગવાન કે કાંઈ વાંધો નહીં, હાલો. હવે આ વખતે રૂકમણી ભેગા છે. ભગવાન હસ્તિનાપુર ગયા. એ જ સમયની અંદર જ્યારે મહેલની અંદર પ્રવેશ કર્યો અને જ્યારે અર્જુનના જે ખંડ છે ત્યાં જાય છે, તો અર્જુન નાહી ધોઈ અને એ ખુલ્લી જટા કરી અને જટા સૂકવવાને માટે એ સૂતા છે, એની જટા નીચે છે. એટલે ભગવાને જોયું અને આને નસકોરા બોલે. એટલે ભગવાને બાજુમાં જઈ અને એ જટાને સૂકવવાને માટે પોતાના પિતાંબરથી ભગવાન ધીમે ધીમે ઊંઘને ડિસ્ટર્બ ન થાય ને એમ પોતે વાળ લૂછવા માંડ્યા, જટા લૂછવા માંડ્યા. હવે બાજુમાં રૂક્ષ્મણીજી, પતિવ્રતા નારી એને કહેવાય કે જે પતિ કામ કરે એ કામ પહેલાં એને લઈ લેવું. એટલે જોયું એટલે તરત જ રૂક્ષ્મણીએ કીધું કે લાવો પ્રભુ, એ કામ મને આપો, હું કરું. એટલે ભગવાને કીધું કે જો બધાય કામ કરવામાં થોડી થોડી સમજણની જરૂર છે. એટલે આ કામ એવું છે કે આ તમે જે જટા સૂકવાય છે એને તમે ધીમે 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 ધીમે, કારણ કે વાળ ગરમ ન થઈ જવા જોઈએ. જો ગરમ થઈ જાય તો એની ઊંઘ છે એમાં ખલેલ પહોંચે. એટલે ઊંઘ ન બગડે ને એવી રીતે કામ કરવાનું છે, ધ્યાન રાખજો. એમ કરી અને એ જટા છે એ લક્ષ્મીજીને આપી, રૂક્ષ્મણીને આપી. એટલે એ રૂક્ષ્મણીજી ધીમે 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 પોતાના સાડીથી આમ જટાને લૂછી રહ્યા છે. વળી યાદ આવ્યું કે ભગવાને કીધું છે કે ગરમ ન થઈ જાય. એટલે ગરમ થયા છે કે નથી થયા એ જોવાને માટે એ જટા છે અહીંયા ગાલે અડાડી છે. તો ગાલે જ્યાં અડાડીને ત્યાંના એક એક જટાના વાળમાંથી કૃષ્ણ 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 કૃષ્ણ, જેને રોમે રોમની અંદર કૃષ્ણ છે, રોમે રોમની અંદર. કાને અડાડીને ત્યાં તો સમાધિ લાગી ગઈ. કૃષ્ણ 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 કૃષ્ણ, સમાધિ લાગી ગઈ. ભગવાન આમથી આંટો મારીને આવ્યા અને જોયું કે હા હવે બરાબર. લક્ષ્મીજીને આમ હાથ અડાડ્યો, સમાધિ ભંગ થઈ. એટલે લક્ષ્મીજીએ સામે જોઈને કાંઈ બોલ્યા નહીં, ચરણ પકડી લીધા કે આવા ભક્ત મેં ક્યાંય જોયા નથી જેના રોમે રોમની અંદર કૃષ્ણ ગાજી રહ્યો છે, રોમે રોમની અંદર. હવે બરાબર છે, તમે ધક્કા ખાવ છો એ હવે બરાબર છે. તો ભગવાન વારે વારે ક્યાં જાય છે કે જેવા આવા પ્રેમી હૃદયો છે ને ત્યાં ભગવાન વારે વારે જાય છે, વારે વારે જાય છે. તો વિદુરને ઘેર કૃષ્ણ પધાર્યા. હવે આ વખતે વિદુરજી ત્યાં નથી.
વિદુર છે એ પોતાના કામ માટે ગયા છે, પણ અહીંયા એમના વિદુરની પત્ની છે ભગવાનને જોઈ ગયા. ઓહો હો. અને ભગવાનને જોઈ ગયા તો જોઈ ગયા, પણ જ્યાં ભગવાનને ખાલી કમાણ ખખડાયું ત્યાં વિદુર પત્નીને ખબર પડી ગઈ કે ભગવાન આવી ગયા. અને એ નાતા નાતા જ એક પણ અંગ ઉપર વસ્ત્ર નથી પહેર્યું અને સીધા જઈ ગયા અને ભગવાનને બેહાડ્યા. અને ભગવાનને બીજું કાંઈ નહોતું તો એના ઘરમાં જે કેળા પડ્યા હતા એ કેળા ખવડાવવા માટે કેળાનો ગર્ભ ખવડાવવાનો હોય ને, એના બદલામાં જે કેળા હતા એ ગર્ભ ફેંકી દઈને આને છાલોતરા ખવડાવે. છાલોતરા. અને ઓલો એવો ને કે બકરીની જેમ મીંડો છાલોતરા ખાવા. છાલોતરા મીંડો ખાવા. એવો પ્રગટો પ્રેમ વ્રજની નારીમાં એ મગ્ન થઈ અને ફૂલી. મગ્ન થઈ અને આવી. જેના હૃદયમાં પ્રેમ છે એવી વ્રજની નારીઓ છે, એ મગ્ન થઈ અને ફૂલી. કાન કાન કહીને ભાન દેહનું ભૂલી. એવો પ્રગટો પ્રેમ વિદુર પત્નીને કે નાતા નગ્ન થાય. નાતા નાતા નગ્ન થાય. અને જય ભેટી જદુરાય. જય અને જદુરાયને ભેટી ગઈ. નાતા નાતા નગ્ન થાય. એ ગર્ભ કાઢીને છાલ ખવડાવી. એ ગર્ભ કાઢી નાખી અને છાલ ખવડાવી દીધી. કહે નરભો આ છે પ્રેમનું લક્ષણ. હા તો છબીલોય છોલા ખાય છે. આ લક્ષણ પ્રેમનું છે કે જે ગર્ભ કાઢી અને છાલું ખવડાવી તો આવડો આ છાલુય મીંડો ખાવા. છાલું ખવડાવતા 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 વિદુરજી આવી ગયા. વિદુરજીએ જઈ અને જોયું કે ઓહો આ શું. જઈ અને હાથ પકડી લીધો. જોતો ખરા આ હું જ થઈ રહ્યું છે, છાલ ખવડાવે છે. ત્યારે વિદુર પત્નીએ જોયું કે ઓહો હો, મેં કાંઈ નહીં તો ગર્ભ કાઢીને છાલું ખવડાવી. એક કેળું વધ્યું હતું. એ કેળું ફોલી અને જ્યાં ગર્ભ મોઢે આપ્યું ને ભગવાન કે બસ હવે હું ધરાઈ ગયો. કારણ કે જે પ્રેમ છાલમાં હતો ને એ હવે આ ગર્ભમાં નથી. શું કામે નથી? કારણ કે જ્યારે છાલ ખવડાવતા હતા ત્યારે ન્યા વિદુરની પત્ની નહોતા, ન્યા કૃષ્ણ નહોતા, ન્યા દેહાધ્યાસ નહોતો, ન્યા કેવળ ને કેવળ પ્રેમ જ હતો. કેવળ પ્રેમ હતો. હવે દેહનું ભાન આવ્યું છે એટલે હવે કે એ મજા છાલમાં હતી એ હવે ગર્ભમાં નથી. ગર્ભમાં નથી. વિદુરને ઘેર શ્રી કૃષ્ણ પધાર્યા. કેળા લાવ્યા તા માંગી. આ ગર્ભ કાઢીને છાલ ખવડાવી. વાલે તોય નવ જોયું જાગી. વાલો મારો પ્રેમને વશ છે રાજી. તો આવો પ્રેમ જ્યાં પ્રગટે ને મારા વાલા, ભગવાન ન્યા ખોટી થાય છે. ન્યા થાય છે. તો આપણે આગળ વાત કરી ગયા એમ આવું પ્રેમનું પ્રાગટ્ય ક્યારે થાય કે જ્યારે પ્રેમ સમાન કોઈ પ્રગટ થઈ જાય. બાકી તો પ્રેમ પ્રેમ તો આખું જગત કરે છે, પણ પ્રેમ કોઈ જાણતું જ નથી. પ્રેમ કોઈ જાણતું નથી. કબીર સાહેબે કીધું ને કે પઢી પઢી પંડિત મુવો તોય નો મીનો કંઈક પંડિતાય, પણ 18 અક્ષર પ્રેમના પઢે ને સો પંડિત હોય. 18 અક્ષર પ્રેમના છે. આ જેને ઉકલી જાય ને એ પંડિત હાચો છે. બાકી આમાં કાંઈ બીજે મેળ ઉતરે એવું નથી. આ તો પ્રેમ લક્ષણા ભક્તિ છે. પ્રેમ લક્ષણા વારે વારે ભગવાનને પ્રેમને છે ન્યા ખોટી થયો છે. ગુણિકા હતી એ પોપટ પઢાવતી, એમાંથી લેર લાગી. એક દી પ્રભુ એના મોલે પધાર્યા અને એના સંસારની ભ્રમણા ભાંગી. ગુણિકા એમ કહેવાય કે પોપટને પઢાવતી પઢાવતી એમાંથી એને લેર લાગી. ગુણિકા એટલે વેશ્યા, પણ એ કાયમની માટે એના ધંધાથી
એટલી બધી પોતે કંટાળી ગઈ હતી કે ભગવાનને મંડી પ્રાર્થના કરવા. પ્રાર્થના કરતા કરતા કે હે મારા નાથ, હે હવે મારા કુકર્મનો કોઈ પાર નથી, તો હવે ક્યારેક તો મારી ઉપર દયાની દ્રષ્ટિ કરો, ક્યારેક તો દયાની દ્રષ્ટિ કરો. પણ આ શુદ્ધ વિચાર એની ત્યાં આવ્યો ક્યાંથી? કે એક સમયની અંદર એ જ્યારે પોતાના જે ઘર હતું એ ઘરના ઓસરીમાં બની ઠનીને ઊભી છે, કોઈ ગ્રાહકની રાહ જોવે છે. એ એવામાં ફરતા 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 રાત્રિનો સમય છે, આખો દિવસમાં કોઈ આવ્યું નથી, રાત્રિનો સમય છે, ઘનઘોર રાત્રિ છે અને વીજળીના ચમકારા થઈ રહ્યા છે અને અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. એવામાં એ બાર બની ઠનીને ઊભી છે. એવામાં રાત્રિના સમયે કોઈ સાધુ એ ગામની અંદર આવી ચડ્યા છે. એ કોઈએ એને આ સાધુને ઘર બતાવી દીધું કે તમે ન્યા જાઓ, તમારે ત્યાં રાતવાસો થઈ જાય. આ સાધુ ફરતા ફરતા એને ત્યાં ગયા, પણ આને જરાક દ્રષ્ટિ કરી અને જોયું, ત્યાં ખબર પડી ગઈ. પણ કાંઈ વાંધો નહીં, પણ જ્યાં કોઈ એવા મહાપુરુષોના સંતોના જ્યાં ચરણ રજ ખરી છે, જ્યાં દ્રષ્ટિની આરે દ્રષ્ટિ મળી છે ને, એટલે તરત મનની મલિનતાનો નાશ થયો છે અને શુદ્ધ વિચાર મનની અંદર જાગૃત થયો છે. જો આપણા મન વિચાર કંઈક ફર્યા હોય ને તો આવી કંઈક કૃપાની દ્રષ્ટિ પડી છે. નતર આપણા કુકર્મનો કોઈ પાર નથી. હા, પણ આવા કોઈ સમર્થ સદગુરુની જ્યાં દ્રષ્ટિ પડી છે, જ્યાં આવા કોઈ ગુરુની દ્રષ્ટિ પડી છે ને, ત્યાં આપણા કર્મની માથે લેખ લાગી ગયો છે. બાકી આપણા કંઈ પૂર્વ કરેલા કર્મ કંઈ ઓછા નથી, પણ કાંઈક કાંઈક આવા મહાપુરુષોની કરુણારૂપી દ્રષ્ટિ પડી ગઈ છે. તો સંતની જ્યાં દ્રષ્ટિ પડી છે ત્યાં તરત જ પોતાના જે કાંઈ કરેલા કર્મ છે એ કર્મનું ભાન થતા એના મનની અંદર શુદ્ધ વિચાર આવ્યા કે હે પ્રભુ, હવે આમાંથી તમે છોડાવો. એમ કહેવાય છે કે એ સાધુ પાસે એક પોપટ હતો. એ પોપટ છે, એ પોપટે એમ કીધું કે આલે તું આની પાસે, તારી પાસે રાખ. હવે આ પોપટ છે એ કાયમની માટે રામનું નામ લે છે. હવે એ રામનું નામ લે છે એટલે એ રામનું નામ છે ને એ તને શીખવાડ છે, એટલે એની હારોહાર તું પણ રામનું નામ લેજે, એટલે તારું કામ થશે. હવે પોપટ બોલાવે ને એ આ બોલે એવું લાગે તમને? પણ જે પોપટ મનરૂપી પોપટ છે ને એ જો આ રામનું નામ લેતો થઈ જાય ને તો બધાય કુકર્મમાંથી મારો નાથ છોડાવી દે. ને ખરેખર આ પાંજરાની અંદર જે પોપટ છે ને, આ દેહરૂપી પાંજરાની અંદર મનરૂપી પોપટ છે. અને આ પોપટને અખંડ રામનું નામ દેવાડવા વાળા જ આવા સંતો છે. એ સંતો જ અખંડ નામ આપે છે, અખંડ રામનું નામ આપે છે કે જો આ પોપટ બોલતો થઈ જાય ને તો આ જ દેહની અંદર એક દી પ્રભુ આવે છે. જોકે એ તો પોઢેલો જ છે, પણ જાગૃત કરવાનું સાધન આ પોપટ દ્વારા રામનું નામ છે. આ રામનું નામ, રામ નામ રટી લે. એ પ્રાણી તું આ રામનું નામ રટી લે. એક દી પ્રભુ એના મોલે પધાર્યા અને એની સંસારની ભ્રમણા ભાંગી. હવે સંસારની ભ્રમણા ક્યારે ભાંગે? કે જ્યારે આપણા મનની અંદર અખંડ રામનું જ્યારે સ્મરણ થઈ જાય એટલે સંસારની ભ્રમણા ભાંગી જાય છે. સંતો સંસારમાં રહેવા છતાંય સંગથી છતાંય અસંગ છે. બધાય કાર્યો કરે છે પણ સહજ ભાવથી કરે છે, અને આપણે એમાં ને એમાં ખૂતીને કરી છીએ. સંસારના વ્યવહારો બધાય સંતોએ કર્યા છે પણ એમાં ક્યાંય ખૂતા નથી, અને આપણે એમાં જ રીચા પૈચા રહી છીએ. એની સંસારની ભ્રમણા ભાંગી ગઈ. અને સંસારની ભ્રમણા ક્યારે ભાંગી કહેવાય? કે જ્યારે
જગત મિથ્યા અને બ્રહ્મ સત્ય છે, આવી સમજણ આવી ને એટલે સંસારની ભ્રમણા ભાંગી ગઈ. જગત મિથ્યા અને બ્રહ્મ છે એ સત્ય છે, બ્રહ્મ સત્ય છે. આવું જેને અખંડ ભાન થઈ ગયું ને એની સંસારની ભ્રમણા જ ભાંગી ગઈ. અને જે મહાપુરુષો છે એ મહાપુરુષો સંસારમાં રહ્યા છતાંય પણ એને સંસારના એ કોઈ વ્યવહારો લાગ્યા નથી, કારણ કે બ્રહ્મ છે એ સત્ય છે, બ્રહ્મ સત્ય છે. આ ઉગારામ દાદા દેશી ભાષામાં કહેતા એ શું કહેતા ખબર? કે સંસારમાં રહીને ભક્તિ કરવી એટલે શું? કે આ તો પાણીમાં બેહવું ને બેઠક કોરી રાખવી, સમજ્યા? દરિયામાં બેહવું ને બેઠક કોરી રાખવી એ આ સંસારમાં રહીને ભક્તિ કરવાની શાન છે. કે કાળી કોટડી હોય, ચારે બાજુ કાળું હોય અને એમાં ધોરા બગલા જેવા રહી અને એ કોટડીમાં પૂરી દઈને એક દાગ ન થવા દે ને એ સાચો સાધક, સાચો ભગત ઈ છે, ઈ છે. બાકી સંસારના વ્યવહાર તમને કેમ લાગે છે? એ કોઈ વાતે ખૂટે એમ છે? 80 વર્ષના ભાભા થઈ ગયા હોય, ખાટલામાં પીડ્યા હોય અને જ્યાં ઢબંગ 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 થાય તો કે લે છોકરા બાવળું પકડ હું જઈ આવું. એ કાંઈ કોઈ ગમે એવો હોય ને એને મનની અંદર આ હાલતા ને ચાલતા આ વ્યવહારો આડા આવે છે, આ બધા વ્યવહારો આડા આવે. આ તો જેને જગત મિથ્યા અને બ્રહ્મ સત્ય થયું, આ પ્રેમ છે. ગુણિકા હતી એ તો પોપટ પઢાવતી, એમાંથી લેર લાગી. એક દી પ્રભુ એના મોલે પધાયરાને સંસારની ભ્રમણા ભાંગી. વાલો મારો પ્રેમને વશ થયા રાજી. અને જેને જેને પ્રેમમાં વશ થયો છે ને એને ભગવાને બધાય કામ કરવા ગયો છે. હા, ભગવાન કામ કરવા જાય. લ્યો, આને જ ખાલી ઓર્ડર મારવાનો કે આવી જાઓ એટલે ભગવાન આવી જાય અને કામ કરી જાય. આ પ્રેમની ભક્તિ છે ભાઈ, પ્રેમ લક્ષણ આ ભક્તિ છે. હવે આ તો હોગ્યું મોઢું કરીને બેઠો રહે અને કોઈ બેઠા બોલાવે ખરું? માણસ તો ક્યારેક ક્યારેક તો જો તમે હરખાએ દાંતે ન કાઢે. હવે એમ થાય કે હવે આને જ ભગવાન ઘોષાણે કેદી મળશે, એને તો ભૂલી જ જવાનું ને, ભૂલી જવાનું. આનંદ, પ્રેમ તમે જુઓ, જ્યારે જ્યારે તમે સંતોને જુઓ ને એનો પ્રફુલ્લિત જ હોય, એનો ચહેરો, એનું તમે સ્મિત, એનું તમે જુઓ આમ પ્રફુલ્લિત જ. તમે એને જોઈ જોઈને જ આનંદ આવે, કારણ કે એ પ્રેમની મૂર્તિ છે. જેમ ચંદ્રને ચકોર જોવે ને, એ ચકોર કોઈ દી ચંદ્રને જોતા ધરાતો નથી, એવો પ્રેમ. ઉગારામ દાદા આપણે ઘણી વખત આપણે કહીએ છીએ કે ઉગારામ દાદાને ત્યાં એ આંગણે ઈર્ષાગર બાપા 15 દિવસ રોકાય, મહિનો રોકાય. બધું કામકાજ પડતું મૂકીને વારે વારે બાંદરા આવે. શું હતું? કારણ કે આવા ભક્તોના હૃદયમાં પ્રેમ જાગે ને એટલે ભગવાન ખેંચાય ના આવે. આ ભક્તિ ખાલી વાતું કરવાની નથી. પ્રેમ હોય તો પણ પ્રેમે કેવો હોવો જોઈએ? દેખાવનો નહીં, દેખાવનો પ્રેમ નહીં, પણ શુદ્ધ પ્રેમ જો ઉદ્ભવે. ચંબુ જલે પ્રસન્ન થઈ, રહે આઠે પોર ઉસ પર બહોત મહેરબાની કરી. પ્રેમ ખરો પણ કેવો? કે શુદ્ધ પ્રેમ. આપણે પ્રેમ કોને માનીએ છીએ? કે ફલાણા ભાઈની દીકરી ને ફલાણા ભાઈનો દીકરો પ્રેમ સંબંધમાં બંધાણા. પણ એ પ્રેમ નથી, મોહ છે. અને મોહ છે ને એ મોહનો નાશ છે. થોડાક દી થાય ને, 2-5 મહિના 2-5 વર્ષ થાય ને તો કે કેમ? તો કે બે છૂટા થઈ ગયા ને. કાલા પ્રેમ હતો ને, પ્રેમ તો છૂટું કાં થયું?
તો કે નો મેળ આવ્યો. નો મેળ આવ્યો શું કામે? કારણ કે એ પ્રેમ નહોતો, ખાલી મોહ હતો. પણ જે પ્રેમે સંબંધે બંધાણા છે ને એ એક જન્મ નહીં, જન્મો જન્મ કોઈ દી નોખા નથી થતા. જન્મો જન્મ આ પ્રેમ છે. જ્યારે ભગવાન સીતાજીને સ્વયંવરમાં માળા પહેરાવીને જ્યારે ઘરે લઈ આવ્યા, એટલે હજી તો એના શયનખંડની અંદર હજી સીતાજી નહોતા આવ્યા, પણ ભગવાન રામચંદ્રજી જઈને બેઠા છે. લક્ષ્મણજીએ જોયું કે ભગવાન એકલા છે. એટલે મારા જ મનમાં પ્રશ્ન છે, હું પૂછી લઉં. એટલે જઈ અને ભગવાનને જઈને બે હાથ જોડીને એટલું કીધું કે પ્રભુ, મનમાં એક શંકા થઈ છે, પૂછી લઉં. પૂછી જ લેવાય ને એનું સમાધાન કરી લેવાય. બોલો બોલો લક્ષ્મણજી. કે મેં જોયું કે કેવડા મોટા યોદ્ધાઓ આ જનકપુરીની અંદર આ ધનુષ્ય ઉપાડવા માટે આવ્યા. અને આપણો તો ભગવાન છેલ્લો વારો હતો, બરાબર. પણ મોટા મહારથીઓ જેનામાં અસંખ્ય બળ હતા, એવા કદાચ ધનુષ્ય ઉઠાવી લીધું હોત અને એને સીતા વરી લીધી હોત તો આપણો વારો તો બહુ છેલ્લો હતો. તો મને એ બીક હતી કે કદાચ ને બીજાએ ધનુષ્ય ઉપાડી લીધું હોત તો. એટલે ભગવાને કીધું કે લક્ષ્મણજી, આ મારો અને સીતાનો આ એક જન્મનો નાતો નથી. અમે તો આવા અસંખ્ય જન્મ ભેળા ને ભેળા છીએ. આ નાતો કઈ આ જન્મનો થોડોક છે, આ તો જન્મનો અમારો નાતો છે. એટલે આ અમારા બેના એવા સંબંધો છે, એ પ્રેમની ગાંઠે બંધાણા છીએ કે કદાચ ગમે એવો બળવાન હોય ને તો એ સીતાને થોડોક જીતે. એ સીતાજીને ન જીતી શકે, કારણ કે અમારો સંબંધ આજકાલનો નથી. એટલે એ શંકા નહીં કરવી. આ તો કાયમની માટે જે પ્રેમની દોરીએ બાંધ્યા છે એ તો જન્મો જન્મ સાથે છે. તો ભાઈ, હા, આ પ્રેમ જેવા પ્રેમ ભક્તો છે એના માટે ભગવાન કે હું બધું મૂકી અને ન્યા જાઉં છું. સર્વ છોડી, વૈકુંઠ છોડી આવા મારા પ્રેમી ભક્તો, આવા હરિજનો હોય ન્યા જઈને જાઉં. ન્યા હું જાઉં છું. આવા પ્રેમી ભક્તો હોય ન્યા જાઉં છું. સ્વર્ગ, વૈકુંઠ બધું છોડી અને આવા સંત હરિજનો હોય ન્યા હું જાઉં છું. ભગવાને પોતે પોતાની પ્રતિજ્ઞાઓ પ્રેમને લઈને તોડી નાખી છે. પ્રતિજ્ઞા એટલે કઠોળ પ્રતિજ્ઞા, પણ છતાંય ભગવાને એ પ્રતિજ્ઞાને તોડી નાખી છે ખાલી પ્રેમને કારણ. નતર ભીષ્મ પિતાની પ્રતિજ્ઞા હતી. આ બાજુ દુર્યોધને સહદેવને પૂછ્યું, કાંઈ એવો ઉપાય ખરો? કાંઈક એવો ઉપાય મને બતાવો કે અમે જીતી જાય ને તમે હારી જાઓ. હવે આ જોશી ને, પણ આનું કામકાજ એવું હતું, કોઈક પૂછે ને એટલે એને સાચું જ કહેવાનું, પણ પૂછે તો. એટલે આને તો જઈને કીધું કે હવે તમે હારી જાઓ અને અમે જીતી જાય એવું કાંઈ ઉપાય ખરો? હવે આવો કોઈ ઉપાય બતાવે. પણ તમે વિચાર કરો કેટલે ધર્મને મર્યાદામાં હશે. પૂછ્યું એટલે સાચું જ કહેવાનું, ખોટું નહીં, સાચું જ કહેવાનું. કે હા છે ને, કે શું છે? કે ભીષ્મ દાદો રહ્યો ને એ અખંડ બ્રહ્મચારી છે. એની પૂજા કરી અને એક વાર એનો આશીર્વાદ ભાનુમતી લ્યાવે એટલે તમે જીતી જાઓ અને અમે હારી જાય. તો આવું? તો કે હા. તો કે કાંઈ વાંધો નહીં, સવારના પોરમાં તમે જાઓ અને એની પૂજા કરી લ્યો. હવે આને તો કહી તો દીધું અને પેટમાં ભગવાનને વીટ આવી. ભગવાન કે આ જીતો કજિયો આવડો હરાવશે? આને તો બહુ કરી. હવે જોશીડાએ જોશ જોયો એ ખોટો હોય નહીં. અને આને તો આ જઈ અને ભાનુમતીને કહી દીધું, જો આપણે સવારે જ દાદાનું પૂજા કરવા જવાની છે એટલે બધી પૂજાની સામગ્રી અત્યારે જ ભેગી કરી લેવાની છે.
આપણે સવારમાં વહેલા જ પહેલા પોરે જઈ અને દાદાની પૂજા કરી અને આશીર્વાદ મેળવી લેવાના છે અને આપણે આ હારી બાજી આપણે જીતી લેવાની છે. કીધું વાંધો નહીં, આ તો રાતે આ દિવસના બધી સામગ્રીઓ બધી પૂજાને ભેગી કરી અને મૂકી દીધી. આ બાજુ ભગવાનને પેટમાં વીટ આવી ગઈ, આને તો બહુ કરી. પણ હવે હુવર ને કુંવર, હવે આને ને મોડી રાતે નીંદર આવે, કારણ કે હવેલા હુવાની ટેવ ન હોય. જેમ રાત જાય ને એમ એને મજા આવે, સમજ્યા? અને મોડી રાત સુધી જાગતો હોય, કે સવારમાં વહેલા ઉઠે નહીં. એટલે આ તો બે માણા આમથી આમ પડખા ફરે, પણ રાતે નીંદર હમી હાજરી તો કાંઈ નીંદર આવે નહીં. તો કેમ થશે? તો કે એ થઈ જાય. હવે આમ પડખા ફર્યા કર્યા અને આ બાજુ સવારનો પોર થયો. હવે 4 વાગ્યા એટલે એક પક્ષી બોલ્યું. એટલે ભીષ્મ દાદા જાગી ગયા કે ઓહો, ધિકાર છે મારી વૃદ્ધાવસ્થાને કે મારી પહેલા એક પક્ષી જાગી ગયું. ધિકાર છે મને, એક પક્ષી મારી પહેલા જાગી ગયું. બ્રહ્મ મુહૂર્તની અંદર ભીષ્મ પિતાજી જાગ્યા છે. હવે ભીષ્મ પિતાજીને ખબર હતી કે સવારે ભાનુમતી પૂજા કરવા આવવાના છે, એ ખબર હતી. પણ આ વખતે હે ને ભગવાને વહેલો કોકડો બોલાવ્યો હતો, સમજાય? એટલે ભીષ્મ પિતા પેલા પક્ષી જાગી ગયું. આ ઓલા ક્યાંક જાગી જાય તો સવારના પોરમાં જ ભગવાને જ બધું તૈયાર કરી રાખી હતી, પૂજાની સામગ્રી. ભગવાનને હાથે જ રાતે શીરો બનાવી નાખ્યો, સમજ્યા? હા, સરસ મજાનો ગોળ ઘી નાખી અને ભગવાને પોતે જ શીરો તૈયાર કર્યો હતો. અને દ્રૌપદીને કહી દીધું હતું કે સવારે આપણે પૂજા કરવા જવાનું છે. એટલે ભગવાને તો સવારમાં વહેલા જઈ અને દરવાજો ખખડાયો, હાલો બેન ઊભા થાવ, પૂજા કરવાની. પણ જો મલાજો કાઢવાનો છે. હા, મલાજો કાઢી અને જવાનું છે. આ તો મલાજો કાઢી અને ભીષ્મ પિતાજી જ્યાં પોતે ધ્યાન સમાધિમાં બેઠા છે ત્યાં જઈ અને પગે લાગ્યા. એટલે ખબર પડી ગઈ કે ભાનુમતી આવ્યા. એટલે જે રીતે પૂજા, કારણ કે ભગવાને દ્રૌપદીને શીખવાડ્યું હતું, એટલે વિધિવત પૂજા કરી. વિધિવત સુગંધી પાણીથી, ગરમ પાણીથી ભગવાનને કીધું એ પ્રમાણે દ્રૌપદીએ ભગવાનને ભીષ્મ પિતાજીને નવડાવ્યા, તિલક કર્યું, આરતી પૂજા કરી, બધું સરસ મજાનું સુગંધી પાણીથી કર્યું. એટલે મનમાં ભીષ્મ પિતાજી વિચારે છે કે આ દુર્યોધનના ઘરેથી આટલા શુકનવંતી છે એ નારી, આજ મને ખબર પડી કે આટલી વિધિ પૂજા કરે. અને એ આ એકલા સરસ મજાનો ભગવાનના હાથથી બનાવેલો જે શીરો હતો એ શીરો ખવડાવ્યો. અને આને એમ તો થોડીક વૃદ્ધાવસ્થા થઈ ગઈ હતી. સુગંધી પાણીથી નવડાવ્યા, ગરમ પાણીથી નવડાવ્યા, થાક ઓગળી ગયો. અને સવારનો પોર એટલે ધીમે ધીમે આમ મજા આવી ગઈ, સમજ્યા? આમ એકદમ એના આમ હૃદયની અંદર નાભીમાંથી આશીર્વાદ નીકળ્યો. અને જ્યાં દ્રૌપદી પગે લાગ્યા ને આશીર્વાદ નાભીથી નીકળો કે અખંડ સૌભાગ્યવતી. ભગવાન કે આશ કામ થઈ ગયું. બસ આટલું જ બોલાવવાનું હતું. આ બાબા પાસે આટલું જ બોલાવવાનું હતું, અખંડ સૌભાગ્યવતી. ભગવાન કે હવે મલાજો કાઢી નાખ. આ મલાજો કાઢીને ભીષ્મ પિતાએ જોયું ત્યાં તો થઈ ગયું કે ઓહો તમે તઈ હું વિચાર કરું કે આ ભાનુમતીમાં આ સંસ્કાર. કીધું બેટા એકલા આવ્યા છો? એ કે ના. તો કે કોણ છે? કે નોકર ભેગો છે. ભગવાન નોકરના રૂપમાં ગયા હતા, સમજ્યા? આ ભેગું ફાનસ લઈને સવારના પોરમાં ભગવાન ફાનસ લઈને ભેગા ગયા હતા. પણ એ બહાર ઊભા હતા, અંદર ન જાય ને, એ બહાર ઊભા હતા. એ કે તમારા નોકરને બોલાવો. એટલે ભાનુમતીએ દ્રૌપદીએ ભગવાનને બોલાવ્યા કે આવો. એ કે આ મારા નોકર. ભગવાન કે ભીષ્મ પિતા કે જરાક આમ ફાનસ ઊંચું કરો એટલે મોટું દેખાય. કારણ કે આ ભગવાને ફાનસ હેઠું રાખ્યું હતું, સમજ્યા? મોટું ન દેખાય ને, ફાનસ હેઠું રાખ્યું હતું. એટલે ભીષ્મ પિતાએ કીધું ફાનસ ઊંચું કરો. એટલે આમ ફાનસ ઊંચું કર્યું અને ઠાકર દેખાણો કે ઓહો, ભગવાન જેના પક્ષમાં હોય વિજય તો એનો જ થાય ને. વિજય એનો જ થાય, ભગવાન જેના પક્ષમાં છે. પણ કીધું કે ભલે કાંઈ વાંધો નહીં, આશીર્વાદ મેળવી લીધા, વાંધો નહીં, પણ આ આશીર્વાદ તમે મફતમાં લઈ લીધા છે, સમજ્યા?
હા, ભલે કાળિયા ઠાકર તે જે કાંઈ કળા કરી પણ તે મફતમાં આશીર્વાદ લીધા છે, પણ હવે હું મફતમાં આશીર્વાદ દઉં એવોય નથી. હવે તમે પ્રતિજ્ઞા લીધી છે ને કે કુરુક્ષેત્રના મેદાનની અંદર કૌરવ અને પાંડવો વચ્ચે યુદ્ધ થશે, એમાં હું હથિયાર શસ્ત્ર નહીં ઉપાડું. પણ હવે જાઉં, હવે આવું કર્યું છે ને એટલે હવે સહેલાઈથી તમને જીતવા દઉં એવો હું નથી. હો હા, હું એવો નથી, સહેલાઈથી તમને જીતવા દઉં એવો નથી. આપ કહે મેં શસ્ત્ર બીનું, आप कहे मैं शस्त्र बीनू, हरहु भूमि सब भार, हमको क्षत्रिय न गिने, हूँ क्षत्रिय नहीं, बोल बचन विचार. જોજો, હું કહું છું કે તમે એવી પ્રતિજ્ઞા લીધી છે કે હું શસ્ત્ર ન ઉપાડું, એટલે તમને એમ કે હું શસ્ત્ર વગર આ ભૂમિનો ભાર હળવો કરું, તો હું અમે ક્ષત્રિય નથી? અમે ક્ષત્રિય છે, અમારી પાસે બધુંય છે. તો તમને એમ કે હું શસ્ત્ર વિના આ ભૂમિનો ભાર હળવો કરી નાખું? અમે ક્ષત્રિય ન ગીને? બોલ બચન વિચાર, સમજી વિચારીને બોલજો. હા, એ કાંઈ વાંધો નહીં, પણ હવે હું તમારી સામે પ્રતિજ્ઞા કરું છું. તમે પ્રતિજ્ઞા કરી છે ને કે હું શસ્ત્ર નહીં ઉપાડું, પણ જાઓ હવે હું પ્રતિજ્ઞા કરું છું. કારણ કે આશીર્વાદ લેવડાવી દીધા ને ખબર વગરના. હવે હું તમારી સામે પ્રતિજ્ઞા કરું છું કે જો કે વાસુદેવ કર ચક્ર હાથ ન ધરે, વાસુદેવ કર ચક્ર હાથ ન ધરે તો આપકો મુખ ન દિખાવ. જાઓ, હવે મારી પ્રતિજ્ઞા સાંભળો કે હવે હું કુરુક્ષેત્રના મેદાનમાં જો હથિયાર ન ઉપાડું ને તો હું તમને મોઢું ન બતાવું, હું મરું ને તોય મારું મોઢું ધરતી બાજુ હોય. હે વાસુદેવ કર ચક્ર હાથ ન ધરે તો આપકો મુખ ન દિખાવ, લાજત હે મોરી ગંગા જનની અને શાંતુનું સૂત ન કહાવ. જાઓ, મારી પ્રતિજ્ઞા છે કે હું શાંતનું સૂત ન કહાવ, હું મારી ગંગા જનની લાજ હે. જાઓ. અને ખરેખર આવી પ્રતિજ્ઞા તો લઈ લીધી, પણ હવે આ હામે હામી બેની પ્રતિજ્ઞા, ઓલો કે હું શસ્ત્ર ન ઉપાડું ને આ એમ કે હું ગમે એમ કરીને શસ્ત્ર લેવડાવું, ગમે એમ કરીને લેવડાવું. અને પછી એ ભીષ્મ પિતા અને આ બાજુ અર્જુન અને એનો સારથી ભગવાન કૃષ્ણ, અને એ યુદ્ધ જામ્યું કુરુક્ષેત્રના મેદાનમાં. અર્જુનના મનની શંકાનું સમાધાન તો થઈ ગયું, પણ સામે ભીષ્મ દાદા હતા એટલે વારે વારે બાણ આમ થોડું આમ આડાહમણું કરે, પણ બાણ બરોબર ઠેકાણે સાધે નહીં. આ બધું ભગવાન તો બેઠા જોઈ છે. ભગવાનને કીધું કે કેટલી વાર તને ગીતા જ્ઞાન આપ્યું, હજી સમજાણું નથી? બરોબર અનુસંધાન કર. ઘણી વાર કીધું પણ સાય કરીને આ ક્યાંક બીજી બાજુ બાણ નાખે. હવે ભીષ્મ પિતાની સામે મારે કેમ બાણ સાધું? પછી તો ભાઈ આનો મગજ ગયો. ભગવાને રથ રોકીને ઊભા રહી અને નીચે ઉતરી, અરે ભાઈ પોતે જ રથનું પૈડું લઈ અને ભીષ્મ પિતાની સામે આટલી જ વાર લાગે હો. ભીષ્મ પિતાએ તરત જ બાણ મૂકી દીધું, તરત ધનુષ્ય મૂકી અને બે હાથ જોડીને કહી દીધું કે ભગવાન, અત્યારે જો કદાચ વધ કરતા હોય ને તો મારે એક ક્ષણની રાહ જોવી નથી, એક ક્ષણની. કારણ કે તમારા હાથે જો મૃત્યુ થાય તો એનાથી મંગલમય બીજું હોય જ શું? અત્યારે જ જરાય વાર લગાડોમાં, હવે જરાય વાર લગાડોમાં. ભગવાન મંદ હસવા માંડ્યા અને પોતાનું ચક્ર બાજુમાં મૂકી દીધું. એટલે વળી પાછા હે ભીષ્મ પિતાએ બે હાથ જોડીને કીધું કે હે ઠાકર, આ પ્રેમ મારે ક્યાં ગોતવા જાઓ? ડારી ચક્ર હરી હસી પડ્યો, ડારી ચક્ર હરી હસી પડ્યો. હે સુનો બ્રજરાજ, આ તોરી પ્રતિજ્ઞાને કારણ તજી મેં મારી પ્રતિજ્ઞા તારે કારણ.
હે મેં મારી પ્રતિજ્ઞા, તે તારી પ્રતિજ્ઞાને તોડી એક મારી પ્રતિજ્ઞાને સાચી રાખવા માટે. આ પ્રેમ ક્યાં મળે ભાઈ? આ પ્રેમ ક્યાં મળે? ભગવાને પોતે પોતાની પ્રતિજ્ઞાનો ત્યાગ કરી અને એના ભક્તોની પ્રતિજ્ઞા કાયમની માટે રાખી. આ પ્રેમ છે. આવા ભક્તોની નિંદા કરે એવું જગત થયું છે પાજી. એ ભલે મેળા મહેતા નરસિંહના સ્વામી માથે ગિરધર રહ્યો છે ગાજી. વાલો મારો પ્રેમ ને વસ છે રાજી. જો આવા ભક્તો, આવા ભક્તોની જે નિંદા કરે ને એ જગત આખું પાજી થયું છે. ભગવાન કે ભાઈ મને જે કહેવું હોય એની તમારે કહી દેવું, પણ મારા ભક્તને કાંઈ કહેવું ને. મારા ભક્તોને આવા જેના હૃદય પ્રેમી છલકાઈ રહ્યા છે, આવા પ્રેમી ભક્તોની જો કોઈ નિંદા કરે, ભગવાન કે હું એને મારું ગેબી હુંડા માર, એને હું ન મૂકું. તો ધ્યાન રાખજો, જો આવા કોઈ પ્રેમી ભક્તો હોય એની ક્યારેય નિંદા ન કરવી. પ્રેમી ભક્તોની નિંદા કરે એવું જગત થયું છે પાજી. એ ભલે મેળા મહેતા નરસિંહના સ્વામી માથે ગિરધર રહ્યો છે ગાજી. વાલો મારો પ્રેમને વસ છે રાજી. તો એ જપ વડે રાજી થતો નથી, તપ વડે રાજી થતો નથી, ક્રિયા કર્મથી રાજી થતો નથી. ઠાકર રાજી થાય છો તો કેવળ ને કેવળ આપણા હૃદયના શુદ્ધ પ્રેમથી રાજી થાય છે. અને આવો પ્રેમ જો આપણા હૃદયની અંદર પ્રગટ થઈ જાય તો કેવી રીતે થાય કે નાભી કમળથી સુરતા ચલાવે, જય શબ્દમાં સુરતા મિલાવે. આવા નાભી કમળથી જો કોઈ સુરતા ચલાવે, જય શબ્દમાં સુરતા મિલાવે, પતડેલા મનને જો કોઈ પાછેડું વાળે તો આવો રોમે રોમે રંગ લાગે. એ જલા આવી કોઈ હરદામાં હોળી મચાવે. આ પ્રેમની હોળી જેના હૃદયમાં પ્રગટ થઈ ગઈ છે એનું બાપા કામ થઈ ગયું છે. આ ભક્તિ કેવળ ને કેવળ પ્રેમથી, અને રમાપતિ છે ને એ આ પ્રેમથી વશ થાય, બીજા કોઈથી વશ થતો નથી. જો એને બાંધવો હોય, એને મળવું હોય તો બસ એના પ્રેમથી મળાય છે. મળવું હોય જો મેરામને તો ગુણ ગોવિંદના ગવાશે. હે મામદ કે આ મમત્વ મટે તો આ મનથી હાચું મનાશે. સોમ મંત્રને સ્નેહથી સાધો તો બાપા પ્રેમેથી પ્રગટ થશે. કેમ પ્રગટ થાય? જો એની સમજણ સંતોએ આપી છે. જો આ પાથીએ પાથીએ તેલ છે ને કે સોહમ મંત્રને સ્નેહથી સાધો તો વાલો પ્રેમેથી પ્રગટ થશે. બોલે એ બીજો નથી પણ તત્વ મસીએ જણાશે. પ્રેમથી આ પ્રગટ ન્યા થાય છે. વાલો પ્રેમથી પ્રગટ થાય છે. તો આવો શુદ્ધ પ્રેમ જો ઉદ્ભવી જાય ને તો કામ થાય એવું છે. બાકી ગમે એવા કર્મ કરો, એ કર્મ છે એ કર્મ છે, અને પ્રેમ એ તો પ્રેમ છે. આવા તો અસંખ્ય ને અપાર દ્રષ્ટાંતો છે કે જેના હૃદયમાં પ્રેમ જાગ્યો છે એનો ભગવાન એને મોટે મોટ વાતું કરી લ્યો ને, મોટે મોટ વાતું કરે. તો આવા આપણા હૃદયની અંદર પ્રેમનું પ્રાગટ્ય કોઈક એવા સદગુરુ સમરથની જો કૃપા થઈ જાય ને તો ભાઈ કામ થઈ જાય એવું છે. એટલે હવે આરતીનો સમય થયો છે, અને અહીંયા જેને પ્રસાદી ચાલુ થાય, જેને પ્રસાદી લેવી પ્રસાદી લઈ લેજો, અને જેને આરતીમાં આવવું એ બધા આરતીમાં આવજો. અને ફરી પાછો હું કહી દઉં કે બાપા શ્રી માં બધા એને જય ગુરુદેવ કીધા છે ને અત્યારે હાલ લંડન છે, ઇંગ્લેન્ડ છે, અને આજ તો ન્યાય પૂનમ ગઈ છે. સમજા? પૂનમ ત્યાં લંડનમાં થઈ રહી છે. એટલે ભાવથી, પ્રેમથી, શ્રદ્ધા વિશ્વાસથી કાયમની માટે એના ચરણમાં રહે એવી પ્રાર્થના છે.
એ મારા આત્મના આધાર અળગા ન થાજો રે. એવો સ્વરૂપ મંદરિયો સાર ત્યાં તમે બિરાજો રે. એ સખી સેજ અનુપમ સાર પલંગ પર વારી રે. એ સખી સેજ અનુપમ સાર પલંગ પર વારી રે. હું તો પ્રેમે પિયાજીને પાસ દુખડા વિસારી રે. હું તો એ મારા આત્મના આધાર અળગા ન થાજો રે. એ સખી હિંચે હિંડોળા ખાટ શ્વાસ ઉશ્વાસ રે. એ સખી હિંચે હિંડોળા ખાટ શ્વાસ ઉશ્વાસ રે. એ મારા આંગળામાં ઉઠી લે. એ મારા આંગળામાં ઉઠી લે પિયાજીને પાસે રે. મારા આંગળામાં ઉઠી લે મારા આત્મના આધાર અળગા ન થાજો રે. એ સખી વાલમ વ્રેહની વાત કોની આગળ કરીએ રે. સખી વાલમ વ્રેહની વાત કોની આગળ કરીએ રે. એ કોઈ સંત મળે રે સુધીર એ સમજી લઈએ રે. કોઈ સંત મળે સુધીર કોઈ સંત મળે રે સુધીર એ સમજી લઈએ રે. એ મારા આત્મના આધાર અળગા ન થાજો રે. સખી ખાલક ખલકનહાર એણે લઈ તારા રે. એ સખી ખાલક ખલકનહાર એણે લઈ તારા રે.
સદરદીની પકડી બાઈ ભવસાગર તારા રે એ પીર સદરદીની પીર સદરદીની પકડી બાઈ ભવસાગર તારા રે મારા આત્મના આધાર અળગાન થાજો રે એવો સ્વરૂપ મંદરિયો સાર ત્યાં તમે બિરાજો રે એવો સ્વરૂપ મંદરિયો સાર ત્યાં તમે બિરાજો રે એ ત્યાં તમે બિરાજો રે સદગુરુ રે